જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. પ્રિય અર્પણભાઈ ને સ્વજનો, ભારતમાં રહેવાનું એક બહુ મોટું સુખ એ કેરી છે, કેરીનો રસ છે. અને જો કેરીનો રસ ન હોત તો કદાચ આદરણીય અર્પણ યાજ્ઞિક અહીંયા આવે તો ખરા જ, એમના માતા પિતા હોવાને કારણે, પણ આટલો લાંબો સમય રહે જ નહીં, આવી ગરમીમાં રહે જ નહીં. એટલે આપણે અંતે આજના કાર્યક્રમમાં મુખ્ય આભાર કેરીનો માનવો જોઈએ કે આપણને આ કેરી દ્વારા અર્પણ પ્રાપ્ત થયા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આ ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાન શ્રેણી છે અને અમારી આ સફરમાં આપ સૌ જાણો છો 40 વર્ષની સફર થઈ. 1985ની 2 ડિસેમ્બરે વિશ્વકોશનો પ્રારંભ થયો. એનું સાવ જૂનું ખખડધજ તાળું ભોજન ગૃહમાં હતું. HL કોમર્સની હોસ્ટેલના ભોજન ગૃહમાં એની શરૂઆત થઈ અને એનું તાળું હતું, એના ઉપર કેટલો કાટ હતો એ કદાચ તમને પ્રીતિબેન જ કહેશે, કારણ કે એ તાળું ખોલવાનું કામ એમણે કરેલું એ વખતે. પણ એ પછી જે અમારી જ્ઞાન યાત્રા ચાલી, અને એક આનંદ એ વાતનો છે કે અમારી જ્ઞાન યાત્રાને અમે જગન્નાથનો રથ કહીએ છીએ, કે જેમાં સૌ કોઈ અમારી સાથે જોડાય છે. અને એને પરિણામે એવું બન્યું કે કેટલાક લોકો, સામાન્ય રીતે આપ સૌ જાણો છો કે કોઈ પણ સંસ્થા તમે તૈયાર કરો, આ હોલ બનાવો, તો પછી તમે એક જાહેરાત આપશો કે આ હોલ છે અમે બનાવ્યો છે, એમાં તમે ડોનેશન આપો, અને ડોનેશન આપશો એ આટલા લાખનું આપો તો અમે હોલ અમારો એમાં તમારું નામ મૂકીશું. આ સંસ્થાની ખૂબી એ છે કે આજ સુધી એક પણ વાર એણે દાનની અપીલ કરી નથી, કોઈની પાસે કશી માગણી નથી કરી. અને બહુ નમ્ર ભાવે કહું તો અત્યારે પણ કેટલાક એવા મિત્રો રાહ જોઈને બેઠા છે કે અમારે દાન આપવું છે. દાન શબ્દ નથી વાપરતા એ લોકો શબ્દ વાપરે છે અમને લાભ આપો, અમને આ સંસ્થામાં કંઈક લાભ આપો. એવા અમારા એક મિત્ર CK મહેતા હતા, દીપક નાઇટ્રેટના ચેરમેન. એ હંમેશા મને મળે એટલે પહેલું કહે કે મને કંઈક લાભ આપો તમે. એટલે હું એમને કહું કે મારી પાસે એક વ્યાખ્યાનમાળા શરૂ કરવી છે, અને એક એવી વ્યાખ્યાનમાળા હોય કે જે કામ વ્યવસ્થિત ઢંગસર ચાલે, સમયસર ચાલે, લોકો આવે, કલાક 1.5 કલાક પ્રવચન સાંભળે અને પછી નીચે ઉતરતી વખતે પાછું ચા કે કોફી કંઈક લઈને જાય. આવી એક વ્યાખ્યાનમાળાનું આયોજન થવું જોઈએ. કારણ કે મારો જૂનો અનુભવ એવો હતો કે જ્યારે વ્યાખ્યાનમાળાનો સમય હોય, બીજા સ્થળોએ હું કામ કરતો ત્યારે 5:30 હોય તો લગભગ 5:45 માઇકવાળો આવે, 6 વાગે પેલો વક્તા આવે અને 6:30 માત્ર શ્રોતાઓ ધીરે ધીરે ભેગા થાય.
એટલે કાર્યક્રમ આપોઆપ 1 કલાક લંબાઈ જાય અને એને પરિણામે ધીરે ધીરે લોકો એનાથી વિમુખ થતા જાય. તો એ સી.કે. મહેતા સાહેબે મને કહ્યું, અમારો 21મા ગ્રંથનું વિમોચન હતું કલકત્તાના રવિન્દ્ર સભાગૃહમાં, અને મને કહ્યું કંઈક મને લાભ આપો. એટલે મેં એમને કહ્યું કે મારે એક એવી વ્યાખ્યાનમાળા હોય કે જેમાં જુદા જુદા વિષયો ઉપર વક્તાઓ આવે, એમાં દરેક વિષય હોય. અને એમણે પોતાનું નામ નહીં રાખ્યું, એમના ગુરુનું નામ હતું ભદ્રંકર વિજયજી, અને એમના પુત્રનું નામ દીપક, એટલે એને ભદ્રંકર વિદ્યા દીપક વ્યાખ્યાન શ્રેણી શરૂ કરી. એ પછી હમણાં થોડા સમય પહેલાં હું મળવા ગયો, 2-3 વર્ષ પહેલાં, હવે તો ચાલ વિદાય પામે, ત્યારે મને કે કંઈક નવો આઈડિયા આપો. લગભગ મને 6 વર્ષ થયા હશે. મેં તો કંઈક નવા આઈડિયામાં તો હવે છે નહીં, પણ મારે એક સરસ મજાનું જો સ્ટુડિયો હોય ને તો બહુ મજા આવી જાય. કારણ કે એક સ્ટુડિયો હોય એટલે હું ધારું ત્યારે રેકોર્ડ કરી શકું, કાર્યક્રમોનું નિર્માણ થઈ શકે. એમણે એક જ જવાબ આપ્યો, ભલે. આજ 50 લાખ રૂપિયાનો સ્ટુડિયો તૈયાર કર્યો હશે, પણ ક્યારેય કેટલા પૈસા થયા, કેમ થયા, કશું જ નહીં. આ કેવી રીતે બન્યું? તો એનું કારણ મારે આપને એ કહેવું છે કે લોકોનો વિશ્વકોશ માટેનો પ્રેમ છે. આવી ગરમીમાં આપ સૌ દૂર દૂરથી આવો અને આવું વ્યાખ્યાન સાંભળવાનું હોય, બીજું કંઈ હોય ડાયરો તો ચાલે, પણ આવું વ્યાખ્યાન સાંભળવાનું હોય ને તમે આવો, એનો ખૂબ આનંદ છે. અર્પણભાઈના વિશે વાત તો મારા મિત્ર ત્રિલોકભાઈ કરશે જ, પણ અહીંયા વિશ્વકોશમાં એ પહેલી વાર આવ્યા, અને કદાચ એમ કહું કે એ અમારા પ્રેમમાં પડ્યા કે અમે એના પ્રેમમાં પડ્યા, હજી નક્કી નથી કર્યું. પણ પહેલી વાર આવ્યા એવું અમે એમને કહ્યું કે તમે એક ફિયર મેનેજમેન્ટ, આજે આપણે બધાના મગજમાં હોય છે ફિયર કંઈક ને કંઈક કયા પ્રકારની છે, તો દરેકની જુદી જુદી હોય. તો એમને કહ્યું કે તમે ફિયર મેનેજમેન્ટનો વર્ક કરો. એમને કંઈક 40 વિદ્યાર્થીઓ, 40 વર્ષથી નીચેના એવા 40 વિદ્યાર્થીઓ દ્વારા કામ કર્યું, અને એનું પરિણામ બહુ સરસ આવ્યું. કોઈ કહે કે મને મોટર ચલાવતા બીક લાગતી હતી, હવે જતી રહી. કોઈ એમ કહે કે મને કપાસની બીક લાગતી હતી તો એ ચાલી ગઈ. કોઈ એમ કહે કે મને હું એકલી રહી શકતી નહોતી, કોઈ બહેન કહે તો એ જતી રહી. કોઈ કહે કે મને ભૂતની બીક લાગતી હતી, એ બધી જતી રહી. એટલે મેં કહ્યું કે તમે આ તો કામ સારું કર્યું, પણ એક મારે વધારે સારું કામ તમારી પાસે કરાવવું છે, અને એ છે કે વધારે ભય એ મોટી વયના લોકોને લાગે છે, 50થી વધારે વયના. અને એનું એક બહુ સરસ વર્કશોપ એમણે કર્યો અને ખૂબ લોકોએ એનો લાભ લીધો. એટલે એક જુદા પ્રકારની વ્યક્તિ છે. એ ક્રિએટિવિટી ઉપર એને અહીંયા પ્રવચન આપ્યું છે, ફિયર વિશે પણ વાત કરી છે. અને મેં તમને કહ્યું આટલા બધા કેટલા વિષયો છે. મને એમ છે કે એને વચ્ચે એક પૌરાણિક આપણી કયા પુરાણ ઉપર કે શેના ઉપર વૈદિક પર પણ વ્યાખ્યાન આપેલું છે. એ પ્રોફેસર છે, વિદેશમાં છે, પણ આટલા બધા વિષયોનું એમનું જ્ઞાન, અને સરસ મજાની નાની નાની પુસ્તિકાઓ લખે છે. એમાં મારી પાસે છે જ્ઞાન કા સ્પર્શ છે, પછી એડલ્ટ્સ ઓનલી, શા માટે છોકરાઓ, એમ જ છે ને, છોકરાઓ કેમ વડીલોથી ગભરાતા હોય છે અને શું કરવું જોઈએ એની વાત છે ને કંઈક. આપણે શું શીખવું જોઈએ, આજે જ આપી છે એટલે હું વધારે નથી કહી શકતો મને. અને એક આ જસ્ટ સ્કેર્ડ, તમને આશ્ચર્ય થશે કે ભારતીય સૈન્યમાં એ પોતે ફિયર મેનેજમેન્ટ શીખવવા માટે જાય છે. સૈનિકોને જે ફિયર લાગતી હોય એ પણ દૂર કરે છે. અમારા મિત્ર છે, આજે જ આવ્યા, પછી મેં એમને કહ્યું ગઈકાલે પણ અમારે એઆઈનું એક પ્રવચન હતું, રિસ્પોન્સિબલ એઆઈ ઉપર, બહુ સરસ મજાનું. આજે મેં કીધું તમે શિક્ષણ અને એઆઈની વાત કરવાના છો, પણ મેં કીધું કે જે અમારા બધાની ગૂંચવણ આ છે કે ખરેખર એઆઈ છે શું, એ કઈ રીતે કામ કરે છે, એ કઈ રીતે એનું આયોજન થાય છે. એટલે મેં કહ્યું, અને એમને સ્વીકારી લીધું છે કે હું ભારતથી જતાં પહેલાં એકાદ વાર એઆઈ એટલે શું, એની એ કઈ રીતે કામ કરે છે, લોકોને ખ્યાલ આવે, એ બધા વિશે પણ વાત કરશે. આ એક સભાગૃહ છે અને અમારા સ્નેહી છે, એટલે વિશેષ વાત નથી કરતો, પણ ત્રિલોકભાઈને વિનંતી કરું છું કે એમના વિશે થોડોક પરિચય આપે અને પછી આપણે વ્યાખ્યાન શરૂ કરીએ. આભાર. અર્પણભાઈનો બહુ સરસ પરિચય આપી દીધો, પણ અર્પણભાઈને પહેલી વાર જ્યારે મળવાનું થયું ત્યારે ઉનાળો અને કેરીની વાત નીકળેલી એ મને યાદ રહી ગઈ છે. અને અર્પણભાઈ બહુ સરસ વક્તા છે, બહુ નેચરલ બોલે છે, અને
આટલા ઇન્ટરનેશનલ લેવલ ઉપર જેમણે કાર્ય કર્યું છે, અને સાહેબે વાત કરી એમ આપણા સશસ્ત્ર દળોને પણ એમણે ટ્રેનિંગ આપી છે, અને આપણી વચ્ચે એ છે આપણું સૌભાગ્ય છે એવું હું માનું છું. અને ક્રિએટિવિટી અને ફિયર વચ્ચેનો બહુ નાજુક સંબંધ છે એવું અર્પણભાઈ કહે છે. એ વિષય પણ આપણે એમને ક્યારેક સાંભળીએ એવી આપણે આશા રાખીએ. આજે આપણે એઆઈ અને શિક્ષણ વિશે અર્પણભાઈ આપણી જોડે વાત કરવાના છે. એમણે મણિપાલ યુનિવર્સિટીમાં ક્રિએટિવિટી ઉપર એમણે એમની કામ રહ્યું છે, અને બહુ ઇન્ટરનેશનલ લેવલનું એમનું કાર્ય રહ્યું છે. અને વાત કરી અમેરિકાની પેન યુનિવર્સિટી સાથે તેઓ સંકળાયેલા છે, અને ટેડ સ્પીકર પણ છે. એટલે ઘણા બધા છોગાઓ એમના મુગટમાં રહેલા છે, અને આપણને એમનો લાભ આજે મળી રહ્યો છે. એ અને શિક્ષણ એ વિષય પર એવું વાત કરવાના છે. ગઈકાલે સંજયભાઈએ આપણને બહુ સરસ રિસ્પોન્સિબલ એઆઈ વિશે બહુ ઇન્ટરેક્ટિવ વેમાં એમણે આપણને અને સરળ ભાષામાં એમણે આપણને લાભાન્વિત કર્યા. અને આજે અર્પણભાઈ આપણને એમની નેચરલ શૈલીમાં આપણને એઆઈ અને શિક્ષણ વિશે આપણને વાત કરશે. અર્પણભાઈ, પ્લીઝ. શરૂઆત, આજે શિક્ષણની વાત છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં, તો શરૂઆત તો આપણે પ્રાર્થનાથી જ કરવી જોઈએ. સો એઆઈ બ્રહ્મા, એઆઈ વિષ્ણુ, એઆઈ દેવો મહેશ્વર. આવો જમાનો આવી ગયો છે. એ એઆઈ જ સર્વસ્વ આપણું થઈ ગયું છે, અને સર્વે સર્વા પણ થઈ ગયું છે. જો નથી થયું તો થઈ જશે. બહુ હવે સમય રહ્યો નથી. જે ઝડપથી એ વધી રહ્યું છે એ ઝડપ કંઈક અગણિત છે. અને હમણાં છેલ્લા 2-3 દિવસમાં અમુક મિત્રોને હું મળ્યો એ કે ક્લોડ ને એન્થ્રોપિકના જે બધા એઆઈના કદાચ નામ સાંભળ્યા હોય, એ કંઈક અમારા અમેરિકામાં 3 છે એવા. રોજ રાત્રે ભારત ઉઠે ને એટલે કંઈકનું કંઈક નવું એને છોડ્યું હોય. એક ક્લોડ, એન્થ્રોપિક અને ત્રીજો ટ્રમ્પ. કંઈક ને કંઈક નવું એ લોકો કાઢે ને એમાં બધા ઊંચા નીચા થયા કરે. સો ક્લોડ અને એન્થ્રોપિક કંઈક નવું મોડલ કે કંઈક નવું અપડેટ કાઢે એટલે 5-7 સ્ટાર્ટઅપ એમને એમ જ બંધ થઈ જાય, અને બીજા 15 ખુલીએ જાય. એટલે એવું એક અલગ માહોલ ઊભું થઈ ગયું છે કે સ્ટેબિલિટી જેને કહેવાય એ કશામાં રહી નથી. અને હું તો બધાને જેટલાને મળું છું બધાને કહું છું, હવે આ તમે પ્રાર્થના કરવા માંડો કે ભાઈ એઆઈથી જ ઘણી બધી વસ્તુનું સર્જન થઈ રહ્યું છે, એનાથી જ બધું મેન્ટેનન્સ બી થાય છે, અને એનાથી જ વિનાશ પણ થાય છે. એટલે આ પ્રાર્થના હવે કદાચ આના માટે કરવી પડે. પણ મારે આજે એઆઈ વિશે તો કહેવાનું છે, પણ એક સંદર્ભમાં કહેવાનું છે, એક કોન્ટેક્સ્ટમાં બોલવાનું છે, અને એ છે શિક્ષણનો. અને શિક્ષણ સાથે હું જોડાયેલો છું. પેન સ્ટેટ યુનિવર્સિટીમાં છેલ્લા 11 વર્ષથી હું ત્યાં કારકિર્દી આપું છું, અને ત્યાંનું જે મીડિયા અને કમ્યુનિકેશનનું જે ડિપાર્ટમેન્ટ છે એનો પ્રોગ્રામ હેડ પણ છું. અને અમારે બધામાં અત્યારે એઆઈફિકેશન કે એઆઈ કેવી રીતે લાવવું, આ તે બધું બહુ જ એક્ટિવલી ચાલે છે. એની પણ હું થોડી વાત કરીશ. થોડુંક આધ્યાત્મિક અન્ડરસ્ટેન્ડિંગ છે શિક્ષણનું, એ પણ આપણે જોડે લઈ લઈશું. અને બીજી 1-2 સહેજ મજાની વાત કરવી છે, થોડી ટાઈગર લીપની વાત કરવી છે. કદાચ જો તમને ના ખબર હોય તો એ તમને મજા આવશે ઘરે જઈને. અને અમુક થોડા પ્રશ્નો સાથે ઘરે તમને મોકલવા છે. સો એક 12 વર્ષનો વિદ્યાર્થી છે, અને હોમવર્ક આપેલું છે ઇંગ્લિશ કે કોઈ પણ ભાષાનું, અને કે ભાઈ પેલો નિબંધ લખવાનો હોય. અમને હિન્દીમાં હંમેશા પેલો નિબંધ લખવાનો કે ભાઈ હિન્દીમાં આ નિબંધ લખજો, આની આત્મકથા કે એવું કંઈ, કે ગુજરાતીમાં પણ
એવું બધું ટિપિકલ પેલી આવે કે કેવી રીતે લખવાનું. હવે એ બાળક જે હતું ને એ મારા જેવું હતું, એને રમવાનો બહુ શોખ. એટલે સાંજે જે 5, 5:30 ક્રિકેટ રમવાનું, વોલીબોલ રમવા ઉતરી જાય, એ પછી સખત ભૂખ લાગે કે તરસ લાગે ત્યારે જ પાછું આવે. અને પછી તો થાકી બી ગયું હોય બાળક, એટલે કંઈ પછી એવું ક્યાં એ વિચારવાનું, એ માઇન્ડસેટ કે એવું કંઈ રહે નહીં. હવે હું હતો ત્યારે આ બધું હોય, ભૂખ્યા હઈએ, થાકેલા હઈએ, પણ તોય સવારે 7 વાગ્યા સુધી પેલો નિબંધ લખવો પડે. આજનું એ જ બાળક, પ્લીઝ રાઇટ એન એસે, એટલે ઘડીના 6થા ભાગમાં એ એસે તૈયાર. પછી એને ચોપડીમાં લખવાનું, ચોપડીમાં, અને આજકાલ જો બધું ઓનલાઈન સબમિશન હોય તો જે બીજા દિવસે એના જે શિક્ષક હોય એ પણ જ્યારે તપાસવા માટે વાંચે તો કે અરે વાહ, કેવું સરસ. ગુજરાતીનો નિબંધ હોય તો એવું લાગે શિક્ષકને કે આ વિદ્યાર્થી ગુજરાત વિશ્વકોશમાંથી તૈયાર થયેલું છે. એક જોડણીની ભૂલ નથી, એક આ ઉ ઈ એ ઓ કોઈ ભૂલ નહીં. કેટલું તેજસ્વી. સો આ એક બહુ મોટો પેરેડોક્સ છે જે અત્યારે શિક્ષણમાં ચાલી રહ્યો છે. એને કહેવાય છે લર્નિંગ એન્ડ પરફોર્મન્સ પેરેડોક્સ. લર્નિંગ એટલે શીખવું, અને પરફોર્મન્સ એટલે એને કરવું, પતાવવું, એ ટાસ્ક જે છે એને એકોમ્પ્લિશ કરવું. સો જે લર્નિંગ પરફોર્મિંગ પેરેડોક્સ છે એ બહુ મોટી એક તકલીફ છે શિક્ષણ માટે. કારણ કે કામ તો થઈ ગયું, જે હોમવર્ક આપેલું, જે અસાઇનમેન્ટ હતું એ તો થઈ ગયું, ટાસ્ક થઈ ગયું. ક્વિકલી બી થયું, એફિશિયન્ટલી બી થયું, વિધાઉટ એની પેલું એક્ઝર્શન ઓફ એફર્ટ, કોઈ પ્રયત્ન વગર પણ થયું. પણ એ બાળક શીખ્યું શું? સો લર્નિંગ છે કે નહીં? સો ધ લર્નિંગ પરફોર્મિંગ પેરેડોક્સ, એની પર પણ આપણે થોડીક વાત કરીશું. થોડી વારે પેલી પ્રાર્થના મનમાં રાખજો, કારણ કે એ બહુ જરૂરી છે. સો હું લેટસ 1990, આઈ વિલ ટેક યુ બેક. 1990માં એક નાનકડો દેશ છે, એનું નામ છે એસ્ટોનિયા. અમુક લોકોએ સાંભળ્યું હોય, નહીં સાંભળ્યું હોય તો આજે તમે સાંભળી લીધું. એસ્ટોનિયા નામનો નાનો દેશ છે. 1990નો દશક, 1991, એટલે હું મારા પહેલા ધોરણમાં હતો ત્યારે એસ્ટોનિયાએ પોતાની ઇન્ડિપેન્ડન્સ કરી. આપણને જેમ 15 ઓગસ્ટ 1947 જેમ આપણે કરીએ સ્વતંત્રતા દિવસ, એવી રીતે 1991માં. પછી એ લોકોએ એક પ્રોગ્રામ ઉપર કામ કરવાનું શરૂ કરાયું, એને કહેવાય છે ટાઈગર લીપ. અને 1996માં એ પ્રોગ્રામ લોન્ચ થયો. ટાઈગર લીપના હેઠળ એ ગવર્મેન્ટે નક્કી કર્યું કે દરેક એસ્ટોનિયન બાળક પાસે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ. એ લોકોએ એમનો બધો જ જે દારોમદાર જે હતો તે વખતે કે અમારે આ ટેકનોલોજીમાં ટાઈગર લીપ લેવી છે, એના માટે દરેક બાળકને, દરેક સ્કૂલમાં દરેક બાળકને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ હોવું જોઈએ અને આવડવું જોઈએ. અને એટલું સફળ રહ્યું, 2001 સુધી એમને મિશન એકોમ્પ્લિશ કરી લીધું. અને એને લીધે આજની તારીખે એસ્ટોનિયાનું બહુ જ નામ છે એજ્યુકેશન સર્કલ્સમાં. 2025માં ક્રિસ્ટીના કેલસ, એમના જે શિક્ષણ મંત્રી જે છે, અદ્ભુત સ્ત્રી છે. મને એમને 1-2 વાર સાંભળવાનો લાવો પણ મળ્યો છે. મેં એમને એક વખત મેસેજ પણ કરેલો, એમને જવાબ નહોતો આપ્યો, પણ એ બહુ અગત્યનું કામ કરે છે એટલે મને એનું ખોટું પણ નહોતું લાગ્યું. પણ મારા લિસ્ટમાં કોઈ હોય કે મારે કોઈને મળવું છે તો એ ખરા, ક્રિસ્ટીના બેન.
કારણ કે જે રીતે શિક્ષણને, જે અપ્રોચ, જે એટીટ્યૂડથી એની તરફ એ જઈ રહ્યા છે, યુરોપમાં એ રોલ મોડલ બની રહ્યા છે. સો AI લીપ કરીને પ્રોગ્રામ 2025માં એ લોકોએ લોન્ચ કર્યો અને એના લીધે એ લોકોનું ફર્સ્ટ ફેઝ શરૂ થઈ ગયો છે, જ્યાં 20,000 બાળક અને 3,000 ટીચર્સને AI શીખવાડી અને એને કેવી રીતે આગળ લઈ જવું એની ઉપર કામ કરે છે. તો એ લોકોના વિશે, એ જે પ્રોગ્રામ છે એના વિશે હું થોડુંક તમને જણાવું એટલે તમને સહેજ ખબર પડશે કે એ કઈ રીતનું આખું આ ચાલી રહ્યું છે શિક્ષણ જગતમાં. થોડીક હું મારી નોટ્સ પણ જોઈ લઉં. એ લોકોના જે કી પિલર્સ, જેને પાયા કહેવાય, એમાં સૌથી મુખ્યનો પાયો છે ટીચર્સ ફર્સ્ટ પેડાગોજી. પેડાગોજી એટલે કેવી રીતે ભણાવવું, કેવી તકનિક વાપરીને ભણાવવું, કેવા મીન્સ અને મિકેનિઝમ્સ વાપરીને ભણાવવું. તો ટીચર્સ ફર્સ્ટ પેડાગોજીમાં એ લોકોએ નક્કી કર્યું કે સ્ટુડન્ટ્સ જે છે, વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે ઇન્ટરેક્ટ કરે કે એના સંપર્કમાં આવે એ પહેલાં ટીચરોએ એઆઈના સંપર્કમાં આવી એઆઈને શીખવું જોઈએ. આ એમને ફરજિયાત કર્યું. સો અને જેમ આઈ થિંક આનું જે પેલું ઓનલાઈનવાળું હતું એમાં એક લાંબુ હતું કે એ એક સાધન છે, એ એક ટૂલ છે. એવી રીતે એઆઈ ઇઝ એન એજ્યુકેશનલ ટૂલ. જ્યારે ટીચરના હાથમાં કોઈ પણ વસ્તુ જાય ને, ગુરુના હાથમાં કોઈ પણ વસ્તુ જાય ને, તો એ જ્ઞાનનું સાધન બની જાય. કોઈ પણ બીજા કોઈ વેપારીના હાથમાં જાય તો એ વ્યાપારનું સાધન બની જાય. પણ ગુરુના હાથમાં જ્યારે એઆઈ આવે ત્યારે એ જ્ઞાનનું સાધન બની જાય અને જ્ઞાન સાધ્ય બની જાય. સો આ એટલે પહેલાં તમે આને ટીચરોને આપો. ટીચરોને આપીને એ લોકો એમને સરસ રીતે આખું તૈયાર કરે અને એ લોકોએ એટલા સુધી ગયા છે કે આપણે જેમ ચેટ જીપીટી વાપરીએ છીએ કે પેલું ગૂગલ જેમિનાઈ કે વોટ્સએપનું મેટા વાપરીએ છીએ, એવી રીતે નહીં. એ લોકો આ બધા જે છે ઓપન એઆઈ, એન્થ્રોપિક, એ બધા એ લોકોની પાસે ગયા અને એમને કીધું કે અમે તમારું કશું નહીં વાપરીએ, કારણ કે તમે તો જે બનાવ્યું છે ને એ જનરલ યુઝ માટે બનાવ્યું છે, એ શિક્ષણ માટે નથી બનાવ્યું. એટલે અમારા ટીચરોની જરૂરિયાત પ્રમાણે તમે આખું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મોડલ બનાવો અમારા માટે. અને જ્યારે એ થયું ત્યારે એ સાધન સક્ષમ થયું. કારણ કે નહીંતર તો એ તો જનરલ પર્પઝ માટે છે ને. આ મારી જન્મ તારીખ અને આ મારો આ જગ્યાએ મારો જન્મ થયો છે, મારું ફળાદેશ કરી આપો એટલે એઆઈ કહેશે સરસ થવાનું છે તમારું. એઆઈનો ઉપયોગ વધારે કરતા રહેજો. અને અમારા યુનિવર્સિટીમાં, અને મોટાભાગની હવે યુનિવર્સિટીમાં, અમારા યુનિવર્સિટીની એટલી વાત કરું છું કે બહારથી, વિદેશથી બધા છોકરાઓ ભણવા બહુ આવે. વિદેશથી ભણવા છોકરા આવે એટલે જનરલ પોતાના માહોલમાંથી જુદા માહોલમાં હોય એટલે એક જાતની એકલતા, કલ્ચરલ લોનલીનેસ અનુભવે. એકલી સ્વજનોથી દૂર નહીં, પણ એ કલ્ચર, પોતાની ભાષા, પોતાનું ખાવાનું, પોતાના મિત્રો, આ તે બધાની પણ એક લોનલીનેસ આવે. એને લીધે મેન્ટલ હેલ્થ સફર થાય. પ્લસ હું જ્યાં છું એવા કોઈ વિસ્તારમાં આવે જ્યાં મહિનાઓ સુધી સૂરજ ઓછો દેખાય એટલે ત્યાં પછી SAD થાય. SAD એટલે આમ તો સેડ, પણ ત્યાં એનો સાયકોલોજીકલ ટર્મ છે સિઝનલ એફેક્ટિવ ડિસઓર્ડર. હા, કારણ કે બહુ વખત સુધી સૂર્ય ના નીકળે ને તો તમે આમ માયુસ થઈ જાઓ. અહીંયા બી બીજા ત્રીજા દિવસ થવા માંડે, ત્યાં 1 મહિના 1.5 મહિના પછી પણ અસરો પડે ખરી, કારણ કે ત્યાંના એ માનવ તો ખરા. એટલે એ થવા માંડે. સો મેન્ટલ હેલ્થની બહુ જ પ્રોબ્લેમ છે. અને અત્યાર સુધી અમારી યુનિવર્સિટી, હું 2 યુનિવર્સિટી સાથે સંકળાયેલો રહ્યો છું આટલા 16 વર્ષમાં, મોર દેન 50% વધારે બાળકો કાઉન્સિલિંગમાં હોય છે.
થેરપી પાસે. કેટલાયના તો હું હાથ ઝાલીને લઈ ગયો છું અને બાકીના કેટલાયને જરૂર છે પણ એ જતા નથી. હવે એવું થયું છે કે કાઉન્સિલર અને થેરપિસ્ટ પાસે જવા કરતાં લોકો ChatGPTને જ પોતાનો થેરપિસ્ટ બનાવી લીધો છે. એટલે બધું કાઉન્સિલિંગનું મને આવું થાય છે, તમારે શું કરવું જોઈએ, અને એની જોડે જ વાતો પણ કરે, સંવાદ પણ કરે, જાણે મિત્ર હોય ને. અને એ બધા મોડલ અમુક જ જાતના જવાબ આપવા ટ્રેન થયેલા છે. આપણો કોઈ મિત્ર હોય ને 1-2 વાર પછી અમુક પ્રશ્ન પૂછે, ભાઈ શું છે, શું ખાઈને આવે છે, ચાલ ચા પીવા લઈ જવું તને, વડાપાઉં દાબેલી ખાવી છે, શું છે, આપણે થોડા કહી દઈએ. ChatGPT એવું ક્યારેય નહીં કહે. એનીવેઝ, સો આવા બધા જનરલ પર્પઝ ઉપયોગ થઈ શકતા હોય. જ્યારે એસ્ટોનિયામાં એ લોકોએ કીધું કે ના, ખાલી અને ખાલી તમારે શિક્ષણ માટે થઈને આખું પેડગોજિકલી સાઉન્ડ AI બનાવવાનું. એટલે આખું એ લોકોએ ટીચર્સ ફર્સ્ટમાં એનું નિર્માણ કર્યું અને એને લીધે જે AIનું મોડલ બન્યું એ આખું શિક્ષણને લક્ષી થયું. બીજી એક ખાસ વસ્તુ એ લોકોએ એ કરી કે આ મોડલમાંથી ઉત્પન્ન થતો જેટલો પણ ડેટા છે એ ડેટા પર ખાલી હક અમારો ને અમારો. બાળક શું પ્રશ્ન પૂછે છે એની જાણકારી બીજા દેશમાં બેઠેલા વ્યાપારીને ના થવી જોઈએ. આ અમારા દેશનું બાળક છે, અમારા દેશના બાળકનું આ ઇમેજિનેશન છે, ક્યુરિયોસિટી છે, એની જાણ કોઈ બીજાને ના થવી જોઈએ. એટલે એ મોડલના ડેટા ઉપર એમને ઓટોનોમી લઈ લીધી કે ભલે પ્રોડક્ટ તમે બનાવી પણ ઓટોનોમી અમારી, એટલે તમારે આની ઉપર ડેટા ઉપર કોઈ જ એ લોકોએ ના અપ્રોચ કરી શકે. સો આવા બધાને કારણે એ લોકોનું આખું, અને એઆઈનો ઉપયોગ એ લોકોએ જે કર્યો એ ખાલી ને ખાલી હાયર ઓર્ડર સ્કિલ્સ, એટલે શિક્ષણમાં એક બ્લૂમ્સ ટેક્સોનોમી કરીને આવે. એમાં તમને આજે જે પણ ટીચરે ભણાવ્યું એ ખાલી તમે યાદ રાખ્યું કે શું તમે એને સમજાવી શકો છો, શું તમે એને એ કોઈ જીવન એકચ્યુઅલ લાઈફ સિચ્યુએશનમાં અપ્લાય કરી શકો છો, કે એને વાપરીને કંઈક નવું તમે ક્રિએટ કરી શકો છો. એવી આખી એક ટેક્સોનોમી છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કે હાયર ઓર્ડર સ્કિલ્સ જે છે કે ક્રિએટ અને અપ્લાય, એના માટે જ વાપરવાનો એ લોકોએ થોડું વધારે ઇમ્પોર્ટન્સ રાખ્યું. સો એસ્ટોનિયાનું જે એજ્યુકેશન મોડલ છે અને એમાં એનો જે AI લીપ પ્રોગ્રામ છે, અતિશય અદ્ભુત છે. તમને એમ જ ટાઈમ મળે તો ગૂગલ ઉપર જઈ અને એને જોજો, સમજજો, વાંચજો. એટલું ગમશે કે ના પૂછો ને વાત. અને એ લોકોનો ઓફકોર્સ એ લોકોની વસ્તી એટલે અહીંયા વિશ્વકોશમાં લોકો બેઠેલા છે એનાથી એ ઓછી, એટલે થોડી અતિશયોક્તિ મેં કરી એમાં, પણ નાનકડો દેશ છે. એટલે આપણે કદાચ કોટ વિસ્તાર, અમદાવાદ કોટ વિસ્તારમાં રહેતા હોય એટલા લોકો હશે કે એનાથી આજુબાજુ, પણ તોય એટલું સરસ રીતે મેચ્યોર થઈને એ લોકો કરે છે. સો AI ઇન એજ્યુકેશન, AI અને શિક્ષણનો સૌથી સારો જો એક એક્ઝામ્પલ હોય, આખા વિશ્વના ઘણા બધા દેશોના એક્ઝામ્પલ્સ મેં જોયા, એમાં સૌથી સારો એના ઉપયોગનો એક્ઝામ્પલ હોય તો એ છે એસ્ટોનિયા નામના દેશમાં. અને આ બધાની શરૂઆત કેમ થઈ હતી AI અને શિક્ષણ છે ને, તો એક તકલીફ જે કોન્સ્ટન્ટ વધી રહી છે એ છે વેલ્યુ ઓફ એજ્યુકેશનની. આપણે જે એજ્યુકેશન લઈએ છીએ, આપણે જે શિક્ષણ લઈએ છીએ, એની વેલ્યુ શું છે? કદાચ તમે આ એક સાંભળ્યું હોય, એક ટર્મ છે જેને એકેડેમિક ઇન્ફ્લેશન કહેવાય. 2 પ્રકારના એકેડેમિક ઇન્ફ્લેશન એટલે તો ફુગાવો, પૈસાની વેલ્યુ ઘટી જાય, કે પહેલાં 100 રૂપિયામાં જે મળતું હતું આજે 500ની નોટ ને બીજી જે બી નોટ હોય એમ જ જતી રહે છે. તો એવી રીતે શિક્ષણ જગતમાં પણ થયું છે.
આઈ થિંક તમે બધા જ્યારે ભણ્યા હશો ત્યારે કોઈનો ફર્સ્ટ ક્લાસ આવે એટલે પેડા વેચાય પોળમાં, શું વાત, અને ડિસ્ટિંક્શન આવે એટલે તો મામલતદાર જ કે ડૉક્ટર તો બનતા નહોતા, બધા ડાક્ટર જ બનતા હતા તે જમાનામાં, એટલે ડાક્ટર બને કે એવું કંઈ. સો ડિસ્ટિંક્શન એટલે તો શી વાત. આજે તમે જુઓ તો તમારા બધા જે ગ્રેન્ડ ચિલ્ડ્રન હશે એ બધા 90%, 95%, 97%, તોય એડમિશન નથી મળતા. એટલે કંઈક તો તકલીફ છે ને. બધાના ટકા તો ઓફ ધ ચાર્ટ, ઓફ ધ રૂફ, પણ એડમિશન નથી મળતા, એટલે સમજ નથી પડતી. સો ધીસ ઇઝ ધ કેસ ઓફ એકેડેમિક ઇન્ફ્લેશન વિચ લીડ્સ ટુ ધ લાર્જર ઇશ્યુ ઓફ વેલ્યુ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનું જે વેલ્યુ છે એ શું છે? સો હું જ્યારે 10મા ધોરણમાં હતો, 12મા ધોરણમાં હતો ત્યારે 35 પાસિંગ માર્ક હતા. 35 લાવ. પછી હું અમેરિકા ગયો. અમેરિકામાં પહેલો જ્યારે ક્લાસ મેં ભણાયો તો એમાં પાસિંગ માર્ક 65. મેં કીધું મારા તો કોલેજમાં 62 આવેલા ને ફર્સ્ટ ક્લાસમાં પેડા વેચેલા, અહીંયા તો 65 જ પાસિંગ માર્ક છે. અને ત્યાં એમ આપી જ દેવાના, એટલે 90ની ઉપર તો આપી દેવાના. આપણે સહેજ પરચુરણ બાકી રહ્યું હોય ને કેમ આમ છૂટથી વેચી દઈએ એમ માર્ક આપી દેવાના. અને એ બધા બોર્ડ, એ બધી જ સિસ્ટમ એ અહીંયા આવેલી છે. એટલે હવે અહીંયા પણ એ આખું એ થાય છે. સો માર્ક તો વધ્યા, એની સાથે સાથે આપણે જોયું કે લિટરસી એટલે સાક્ષરતા, ધી એબિલિટી ટુ રીડ, રાઇટ એન્ડ વન મોર થિંગ, રીડ, રાઇટ એન્ડ સ્પીક. તમે લખી શકો, વાંચી શકો અને બોલી શકો, એને સાક્ષરતા કહેવાય. તો સાક્ષરતા મિશન, સાક્ષરતા અભિયાન બહુ જ ચાલ્યા, કારણ કે બેસિક સાક્ષરતાની જરૂરત છે. પણ લિટરસી તો થઈ ગઈ, બધી જગ્યાએ લિટરસી રેટ્સ વધી રહ્યા છે. પણ જે ડિગ્રીઓ એને લીધે લિટરસી અને એજ્યુકેશન ડિગ્રીની સાથે એ લોકોએ જોડી દીધું. સો ડિગ્રીઓ હોવા છતાં લોકોની પાસે નોકરી નથી હોતી, એટલે વધારે ડિગ્રી લેવી પડે. એક જમાનામાં અમેરિકામાં જે અમેરિકન ડ્રીમ કહેવાય, તમે સાંભળ્યું હશે, એના મતલબ ઘણા બધા થાય, પણ એ જે અમેરિકન ડ્રીમ માટે 10મું પાસ હો તો વાંધો નહીં. આજની તારીખમાં હાલમાં જે 65 અને 70 વર્ષના લોકો છે એ લોકોના સુધી તમે 10મું ધોરણ સુધી પાસ કર્યું હોય ને તો તમે અમેરિકન ડ્રીમ જીવી શકો. તમારું સરસ મોટું પોતાનું ઘર હોય, 2 ગાડી હોય, કૂતરું હોય, પેલું ઘાસ ચલાવવાનું એ હોય, બધું હોય તમારું. પણ હવે ત્યાં પણ એવું થયું છે કે બધાએ અંડર ગ્રેજ્યુએટ, એટલે આપણે જેને બેચલર્સ કહીએ ને, તો બેચલર્સ સુધીનું ભણવું પડે છે ત્યાંના લોકોએ, સ્થાનિક લોકોએ. અહીંયા તો આપણે બધા બેચલર્સ, માસ્ટર્સ, પછી પીએચડી. ગઈકાલે જ મને કોઈ કહેતું હતું કે દર વર્ષે અર્પણભાઈ ભારતમાં 10,000 પીએચડી બહાર પડે છે. ક્યાં જતા હશે, શું કરતા હશે? પીએચડી એટલે સૌથી ઉપર કહેવાય, પણ હવે એ પણ નથી રહ્યું. તમે કયા ફિલ્ડમાં છો એ પ્રમાણે પીએચડીની ઉપર પછી પોસ્ટ ડોક્ટરલ આવે, અને એ પોસ્ટ ડોક્ટરલ 1 નહીં 2, 3 કરવા પડે અમુક ફિલ્ડ્સમાં, તોય તમને નોકરી ના મળે. સો આ એકેડેમિક ઇન્ફ્લેશન છે. આ હું તમને એટલે સહેજ વધારે વિસ્તારથી સમજાવું છું કે જે વેલ્યુ ઓફ એજ્યુકેશનની વાત છે ને, કે તમે એ ડિગ્રી, ફી કેટલી બધી થઈ ગઈ છે, અનબિલિવેબલ અમાઉન્ટ ઓફ ફીસ. એ ફી તમે પછી શું છે, એક આખું તમારું વલણ બદલાઈ જાય કે તમે પેલું ઇન્વેસ્ટમેન્ટ માઇન્ડસેટ આવી જાય. એજ્યુકેશનનું ROI શું છે? આટલા અમે કર્યા તો ભાઈ પ્લેસમેન્ટમાં કેટલા મળશે? સારું પ્લેસમેન્ટ મળશે, રિલાયન્સમાં નોકરી મળશે, અદાણી સાહેબ આવીને મને આપી જશે નોકરી. સો એ જો ના થતું હોય તો પછી આટલો મારે ઇન્વેસ્ટ કરવાની જરૂર શું છે? કે છેવટે તો મારે નોકરી જ જોઈએ છે ને. એટલે વચ્ચેનું આખું જે લર્નિંગનું જે સિગ્નિફિકન્સ હતું, પેરેડાઇમ હતું, એ આખું ધોવાઈ ગયું છે. સો દેર ઇઝ સમથિંગ કોલ્ડ વિઝડમ ઓફ લિવિંગ અને વિઝડમ ઓફ અર્નિંગ. વિઝડમ એટલે તો તમે સમજો છો બધા. વિઝડમ ઓફ અર્નિંગ અને વિઝડમ ઓફ લિવિંગ. હાલની જે આખી જે શિક્ષણ
પદ્ધતિ છે, શિક્ષણ સંસ્થાઓ છે, દે આર એક્ટિવલી ફોકસ્ડ ટુવર્ડ્સ વિઝડમ ઓફ અર્નિંગ. પૈસા કેવી રીતે તમે કમાશો એના માટેનું જ આ એક સાધન બની ગયું છે. જીવન કેવી રીતે જીવશો એ નથી. એટલે પછી ત્યાં તમે હેપીનેસની વાત કરો, હાર્મનીની વાત કરો, કે પછી ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, કમ્પેશન, સહાનુભૂતિ, કરુણા, આ બધું ના આવે. એમાં પછી કોમ્પિટિશન આવે, કોઓપરેશન ના આવે. કોને સૌથી વધારે પ્લેસમેન્ટ મળ્યું. સો આ આખી જે વેલ્યુ ઓફ એજ્યુકેશન છે એ નીચે ઘટવા. અને એમાં બીજી એક વસ્તુ સમજી લો કે શિક્ષણ જગત છે ને, ઇટ ઇઝ ફિલ્ડ વિથ એજ્યુકેશન ટેકનોલોજીસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ કંઈ પહેલી એજ્યુકેશન ટેકનોલોજી કે પહેલી ટેકનોલોજી નથી જે શિક્ષણમાં આવી હોય. સૌથી પહેલાં વર્ષોથી અલગ અલગ ટેકનોલોજી આવ્યા જ કરે છે. હું છે ને અહીંયા 30મી એપ્રિલે આવ્યો હું, અને મારું સેમેસ્ટરનો છેલ્લો દિવસ હતો, અને લગભગ 3જી મે હું સવારે ઉઠ્યો, કારણ કે ત્યાં સુધી અમારું ફાઇનલ જે મારો જે ક્રિએટિવિટીનો કોર્સ છે એનું મારે ગ્રેડિંગ, આપણે જે તપાસવાનું કહીએ ને, ફાઇનલ પ્રોજેક્ટ તપાસવાનો હતો. હું ઉઠ્યો અને એ સિસ્ટમમાં લોગિન કરવા ગયો તો લોગિન જ ના થાય. ખબર નહીં, બગડ્યું હશે. પછી 1 કલાક રહીને ફરીથી ટ્રાય કર્યો તો કે અંડર મેન્ટેનન્સ છે. હવે આખું પછી તરત જ અમને ઈમેલ આવ્યો. આખું એ જે સિસ્ટમ હતી એજ્યુકેશન ટેકનોલોજીની, એને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય, કે તમને શીખવામાં, જ્ઞાન મેળવવામાં મદદ થનારી એ જે સિસ્ટમ હોય. અને અમે લોકો કેનવસ કરીને એક સિસ્ટમ વાપરીએ છીએ, CANVAS, કેનવસ. એમાં તમારું સિલેબસ પણ હોય, દર અઠવાડિયામાં શું કરવાનું, બધા તમારા અસાઇનમેન્ટ ત્યાં તમે અપલોડ કરો, એનું ગ્રેડ થાય. આ તે બધું બહુ જાત જાતનું હોય, અંદર ડિસ્કશન ગ્રુપ્સ હોય, બધું બહુ જ અદ્ભુત હોય. મેં જોયું તો અમને ઈમેલ આવ્યો કે કેનવસની સર્વિસીસ બંધ થઈ ગઈ છે. પછી મને થોડું અજુગતું લાગ્યું, એટલે મેં વધારે સર્ચ કર્યું. એક સાથે 17,000 ઇન્સ્ટિટ્યુશન્સ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનું કેનવસ હેક થઈ ગયું હતું. લોકોએ એને અંદર જઈ અને એની પર કબજો મેળવ્યો અને લગભગ $23 મિલિયન માંગ્યા, કે જો તમે $23 મિલિયન નહીં આપો તો તમારી અંદર રહેલા જે લાખો બાળકો જે છે એમનો બધો જ ડેટા અમે બહાર પાડી દઈશું. એટલે નહીં પેલું આમ પિક્ચરમાં બતાવે, પેલું બાળકને કિડનેપ કરે ને કહે કે ભાઈ તમે આટલા પૈસા આપો, નહીંતર તો તમારા બાળકને હાનિ થશે. એવું આ ટેકનોલોજીકલ કિડનેપિંગ હતું. 17,000 સંસ્થાઓ જે આ વાપરે છે કેનવસ, એક સાથે અમે બધા પેરેલાઇઝ થઈ ગયા. અને આમાં વિશ્વની મોટામાં મોટી સંસ્થાઓ, એટલે કે આઈવી લીગ જેને કહેવાય ને, પેલા હાર્વર્ડ ને યેલ ને એ પણ બધા ઇન્ક્લુડેડ હતા, અને નાની નાની સ્કૂલ પણ. સો આ બહુ એક મોટો ખતરો છે. અને 3-4 દિવસ સુધી, અને ક્યારે કર્યું કે જ્યારે આ બધી સંસ્થાઓએ ફાઇનલ ગ્રેડ અપલોડ કરવાની હોય. મેમાં સૌથી મોટું ગ્રેજ્યુએશન સેરેમની થાય. ઘણા લોકો અહીંયાથી ગયા હશે કદાચ, અમારા ગ્રાન્ડસનનું કે સનનું ગ્રેજ્યુએશન છે, પેલું હુડ કરે, જે ગયા છે એમને ખબર હશે કે સૌથી બોરિંગ પ્રસંગ હોય છે. જે ગયા હશે 3 કલાક બેસી રહેવાનું, લોકોના ભાષણ સાંભળવાનું, પોતાનો સ્વજન હોય એ 30 સેકન્ડ માટે બી સ્ટેજ ઉપર ના હોય. એટલે 2 સેકન્ડની મજા માટે 3 કલાક આપણે ત્યાં બેસી રહેવાનું, અને સીટો તો પાતળી હોય, એવી આવી કમ્ફર્ટેબલ ના હોય. એટલે એ ટાઈમે કે જ્યારે ગ્રેજ્યુએશન, એટલે બધાને એ હુડ કરવાનો ટાઈમ હોય, તે જ વખતે આ લોકોએ એને કિડનેપ કરી લીધું. એની અંદર એઆઈ ને આ તે બધું આવી જાય. સો એજ્યુકેશનલ ટેકનોલોજીસ તો આવે છે. એઆઈ નવી ટેકનોલોજી હમણાં આવી છે, એનો કઈ રીતે ઉપયોગ થવો. યુનેસ્કોનો એક એલાયન્સ છે
જેને MIL કહેવાય છે, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી અલાયન્સ. એનો હું મેમ્બર છું. અને એમાં અમારો ગોલ છે કે બધા જ સુધી જે પણ મીડિયા અને ઇન્ફોર્મેશન રિલેટેડ જેટલી પણ ટેકનોલોજીસ છે એ બધા સુધી સમાન રીતે પહોંચે. હવે શિક્ષણમાં AI આવ્યું, પણ AI જે રીતે અમેરિકામાં આવ્યું એ રીતે ઇન્ડિયામાં નથી આવ્યું, અને જે રીતે અમદાવાદમાં આવ્યું અને અમદાવાદના IIM અમદાવાદમાં આવ્યું એ જ રીતે બીજી કોઈ નાની ગવર્મેન્ટ શાળા હોય ને એમાં નથી આવતું. ટેકનોલોજી તો સમાન છે, પણ બધાની એબિલિટી ટુ અડોપ્ટ ઇઝ નોટ ઇક્વલ. એટલે એને લીધે નોલેજ ગેપ વધતો જાય છે, ઇનઇક્વાલિટી, અસમાનતા વધતી જાય છે. કે હમણાં જ એક કંપની, એમાં કેવું હોય કે તમે જેટલી વાર પેલું સર્ચ કરો ને, આપણે તો બધા અહીંયા ફ્રી પેલું વાપરતા હોય, પણ જ્યારે તમે વ્યવસ્થિત પેડવાળું લો ને તો એમાં તમે જેટલી વાર ટાઈપ કરો ને એટલી વાર તમારે પૈસા થાય. એટલે અમુક સુધી ફ્રી હોય. તો એક કંપનીએ આવી રીતે AIનું સબસ્ક્રિપ્શન લીધેલું, પણ એને કેપ કે ભાઈ દરેક જણ 50 ક્વેરી નાખી શકે, 50 પ્રશ્નો પૂછી શકે, એનાથી વધારે નહીં. તમે કહો છો ને ભગવાન પણ જ્યારે બહુ તપ કરો તો ભાઈ માંગ, તને 3 વચન આપ્યા, એ બી કે ભાઈ 3થી વધારે નહીં. એટલે 50 સુધી. તો આ વખત ભગવાન ભૂલી ગયા, તે પેલી કંપની ભૂલી ગઈ કેપ કરવાનું, અને એના લોકોએ તો વાપર કર્યું, તો કંઈક 1400 કરોડનું બિલ આવ્યું. 1400 કરોડનું બિલ એટલે વિચાર તો કરો, કંપની ઉઠી ગઈ બીજે દિવસે. 1400 કરોડના બિલ ક્યાંથી ભરવા? ભગવાન બી કહે ચાલ તું માંગે જ જા પછી. સો આવું છે. એટલે આમાં બી અલગ અલગ સબસ્ક્રિપ્શન લેવાતા હોય. એજ્યુકેશન મોડલ્સને, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સને અમુક મોડલ્સ થોડા ફ્રી ને તે મળતા હોય છે, પણ એની પણ સીમા, એટલે ઇક્વલી નથી આવતું. જે સુવિધાઓ મને મારા પેન સ્ટેટ યુનિવર્સિટીમાં મળતી હોય એ અહીંયાની લગભગ 2 કે 3 યુનિવર્સિટીમાં હશે, વધારે નહીં હોય. એટલે આખું આ બહુ જ અનઇક્વલ અડોપ્શન ઓફ ટેકનોલોજી છે. હવે પાછા આવીએ કે પેલા જે લર્નિંગ અને પરફોર્મિંગ પેરેડોક્સની જે મેં વાત કરી, એ લર્નિંગ પરફોર્મિંગ પેરેડોક્સ છે. કામ તો બધું ધમધોકાર થઈ જાય છે, પણ આવડત નથી હોતી. તો હવે એમાં અમે તો કંઈ શીખવાડ્યું નથી શિક્ષક તરીકે. આજે કોઈ બાળકને કંઈ શીખવાડવું નથી પડતું, એ લોકોને અમારા કરતાં વધારે સારું AI આવડતું હોય છે, કારણ કે એ લોકો એના કરતાં વાપરતા જ હોય છે. અમે કંઈ શીખવાડ્યું નથી, છતાંય કામ થઈ ગયું. તો હવે પ્રશ્ન ઊભો એ થાય, તો પછી અમારી જરૂર શું છે? શિક્ષકની જરૂર શું છે? હા ને. આવું જ વિચારીને અમેરિકાના ટેક્સાસમાં એક આલ્ફા સ્કૂલ કરીને એક આખો નવો પ્રયોગ શરૂ થયો. ત્યાં કોઈ ટીચર જ નહીં. સ્કૂલમાં તમારે આવવાનું, અહીંયાથી જેમ 8 થી 12, 8 થી 2ની સ્કૂલ હોય એમ આવવાનું, પણ કોઈ ટીચર જ નહીં. ખાલી તમે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળું તમારું કમ્પ્યુટર. પછી એમાં તમારે જે શીખવું હોય તે શીખો, જેવી રીતે કરવું હોય તે કરો, તમારે તમારી રીતે જ્યાં જેટલું કરવું હોય એટલું કરો. હા, દિવસમાં ખાલી એટલું કે 2 કલાક ત્યાં કોઈ એક વ્યક્તિ હોય જેથી એટલું બધું આઇસોલેશન ના થાય ને થોડું ઘણું મોનિટરિંગ અને મેન્ટોરિંગ કરે. પણ શિક્ષણ કે ભાઈ આ ભણાયું, ચલો આજે આપણે આ ભણીશું, પેલું, એ આખી સિસ્ટમ જ જતી રહી. તમે જોજો આલ્ફા સ્કૂલ છે, તો હવે શિક્ષણમાંથી શિક્ષક જ જતો રહે. એનું જે ઇક્વેશન જે છે, એનું સમીકરણ વિદ્યાર્થી અને ગુરુ, એમાં હવે ગુરુ જતો રહ્યો. તો એટલે તમે જસ્ટ વિચારો કે એના કેટલા ઇમ્પ્લિકેશન્સ આવે. વિદ્યાર્થીની ભૂખ તો છે, અને વિદ્યાર્થી કંઈક ને કંઈક તો ભણશે જ, કંઈક ને કંઈક તો શીખશે જ. પણ એ જ શીખશે જેટલો એને વિચાર આવશે, જેટલી એની જિજ્ઞાસા હશે. હવે આને લીધે થઈને એટલું બધું પ્રોબ્લેમેટિક થઈ ગયું છે, કારણ કે આવું જ્યારે થાય ને કે શિક્ષણના
સમીકરણમાંથી શિક્ષક હવે નીકળી ગયા એટલે તરત જ લોકો પેલા ભયમાં આવી જાય, તો અમારી નોકરીનું શું, તો હવે અમે શું કરીશું. એટલે પછી ટેકનોલોજીકલ રેઝિસ્ટન્સ આવે. એટલે પછી એની સામે અમારી યુનિવર્સિટીમાં એક તરફ $5 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ થાય ને બીજી તરફ આખું એક ફેકલ્ટીનું ગ્રુપ ઊભું થાય કે ના આ ખરાબ છે, આને લીધે એ થાય છે. અમુક વસ્તુઓ છે કે જેમ કે એને છે ને કોગ્નિટિવ ઓફલોડિંગ કહેવાય. કોગ્નિટિવ એટલે આપણા મગજને, આપણા વિચારને લઈને અને સમજણને લઈને. ઓફલોડિંગ એટલે એને આપણે એ જે ભાર હતો, જે મગજ ઉપર જે ભાર લેવાનો હતો એને આપણે ઓફલોડ કરી દીધો. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લીધે ડેફિનેટલી કોગ્નિટિવ ઓફલોડિંગ થાય છે કે તમે તમારું કામ, કારણ કે પેલાની પાસે કરાવી દો એટલે તમારે વધારે વિચારવાની જરૂર નથી હોતી, તમારે વધારે એની જોડે એન્ગેજ થવાની જરૂર નથી હોતી, તમારે એની સાથે વધારે એ વિષય સાથે ઇન્ટરેક્ટ કરવાની પણ જરૂર નથી હોતી, કારણ કે થઈ ગયું ને ભાઈ, જવાબ આવી ગયો, પછી શું લેવા દેવા છે. સો આખું એ કોગ્નિટિવ ઓફલોડિંગ, ફેકલ્ટી આર ઇન ફિયર, દે આર ડિસ્ટ્રેસિંગ કે હવે અમારું શું. અને અમુક લોકો એટલા બધા ગોંગ હો થઈને કે ના ચલો આ જ કરવું જોઈએ, આ જ કરવું જોઈએ, આનાથી જ આપણે કરવું જોઈએ. એટલે શું છે, એને લીધે એક પોલરાઇઝેશન થાય છે, જેને ગુજરાતીમાં આઈ થિંક ધ્રુવીયકરણ કહેવાય. હવે જ્યારે ફેકલ્ટી, જે ગુરુ હોય, શિક્ષકો હોય, એમની વચ્ચે જ્યારે ધ્રુવીયકરણ થાય ને, એનાથી વધારે ખરાબ કંઈ જ નહીં. કારણ કે પછી તો શિક્ષણ ડેફિનેટલી સફર થાય. સો એઆઈ અને શિક્ષણ આ એક એવી વિચિત્ર જગ્યાએ આવીને અટક્યું છે અત્યારે, કારણ કે હેવી ઇન્વેસ્ટમેન્ટ, બધી જ યુનિવર્સિટીમાં હેવી ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે આ દિશા. હું મારું પેન સ્ટેટ જ છે એની જ વાત કરું તો આખું જે પેલા બધી જગ્યાએ સ્ટ્રેટેજિક પ્લાન્સ હોય 5 વર્ષના, ને આપણે જે પંચવર્ષીય યોજનાઓ થતી હતી એવી યુનિવર્સિટીઓમાં પણ 5 યર સ્ટ્રેટેજિક પ્લાન ને એવું તેવું હોય. તો એમાં બધા નંબર 1 ઉપર છે એઆઈ લિટરસી. એઆઈ તમે નહીં જાણો તો તમારું કશું નહીં થાય. અગેન બિકોઝ એજ્યુકેશન ઇઝ ટાઈડ ટુ વિઝડમ ઓફ અર્નિંગ. તમને નોકરી નહીં મળે તમને. પ્લસ બીજું શું થયું છે કે શિક્ષણમાં અત્યારે, કારણ કે ફંડિંગનો ફ્લો એ તરફ છે ને, એટલે બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન એઆઈ થકી જ જોવામાં આવે છે, શોધવામાં આવે છે અને કોન્સેપ્ચ્યુઅલાઇઝ કરવામાં આવે છે. તમારી પાસે પેલું કહે ને, જ્યારે એક જ હથોડો હોય તો પછી તમે એ જ માર્યા કરો, જ્યારે એક જ હથોડાથી બધું ના ઠોકાય. અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ અપ્રોચ જોઈએ. સો આખું એ પ્લસ હવે સ્ટુડન્ટ્સની તરફ આપણે સેજ જોઈએ તો બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને એકચ્યુઅલી આમ અંદરથી ભણવું હોય. એ વિદ્યાર્થી એટલે વિદ્યા અને અર્થોપાર્જન એ રિસોર્સ છે. એ રિસોર્સને જે ભેગો કરવાનો જે ઈચ્છુક હોય એ વિદ્યાર્થી છે. સો કારણ કે એ કોઈને નેચરલી ના કરવું હોય, બાળકોને રમવું હોય, દોડાદોડ કરવી હોય, ભાગવું હોય, એમને એક જગ્યાએ બેસાડી રાખવા અને પછી એમને ભણાવવું કે આ તે, એટલે નેચરલ ટેન્ડન્સીઝની અગેન્સ્ટ અમુક જઈ રહ્યું છે. સો એમાં એ લોકોને પછી જો ઇઝી રસ્તો મળે એટલે ઓબ્વિયસલી એ લોકો એ તરફ જતા રહેવાના છે. હવે એ ઇઝી રસ્તો મળી ગયો, પ્લસ કે નોકરી પણ આને લીધે મળી જશે, પછી આખું આ બધું કરવાની જરૂર શું છે? એટલે એમનો પણ જે આર્ગ્યુમેન્ટ છે એક રીતે સાચો છે, પણ આપણે જે રીતે વિદ્યાને જોઈએ છે, શિક્ષણ નહીં વિદ્યાને જોઈએ છે, તો આપણા શાસ્ત્રોમાં પરાવિદ્યા છે અને અપરાવિદ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે સા વિદ્યા યા મુક્તિ. તો એ શેની વાત છે? એ જે મુક્તિ, દેટ એજ્યુકેશન લિબરેટ્સ, નોલેજ લિબરેટ્સ, વિઝડમ લિબરેટ્સ, એ કઈ મુક્તિની છે? એ મુક્તિની અન્ડરસ્ટેન્ડિંગ જ આપણી બહુ માયોપિક, એટલે નાની, સીમિત થઈ ગઈ છે. એ વિઝડમ ઓફ અર્નિંગ તરફની જતી રહી છે. એ જે મુક્તિની વાત કરે છે એ
જીવન મરણના ચક્કરમાંથી મુક્તિની વાત કરે છે કે એ જ્ઞાન થયું એટલે તમે છૂટ્યા. તો એવું એ કયું જ્ઞાન છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં કઈ રીતે સહાયક થઈ શકે છે એ જોવાનું છે. સો હું મારી યુનિવર્સિટીમાં મને બીજો પણ એક રોલ જે ભજવું છું એને કહેવાય જનરલ એજ્યુકેશન ફેકલ્ટી સ્કોલર. અમારી યુનિવર્સિટીમાં લગભગ 20-22 હજાર જેટલા ફેકલ્ટી મેમ્બર્સ છે અને એમાં 16 લોકો સિલેક્ટ થાય જે જનરલ એજ્યુકેશન એટલે 4 વર્ષની ધારો કે ડિગ્રી હોય બેચલર્સની, એમાંના 2 વર્ષના જેટલા પણ કોર્સિસ હોય ને એને જનરલ એજ્યુકેશન કોર્સિસ કહેવાય. એટલે જેમાં તમારો આખો બેઝ થઈ જાય, જેમાં ભાષા આવે, અમુક આર્ટ્સ આવે, સાયન્સીસ આવે, એવી રીતે આખું એ સેટ કરેલું હોય. ઇન્ટરનેશનલ લેંગ્વેજ, કલ્ચર, સો ઓન એન્ડ સો ફોર્થ. સો એનું આખું સંચાલન આ 16 લોકોના ગ્રુપ થકી થાય. સો એમાં વન ઓફ ધ મેઇન થિંગ ઇઝ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એઝ અ મીન્સ ઓફ લર્નિંગ એન્ડ એઝ એન એન્ડ ટુ ધ લર્નિંગ, એટલે કે સાધન તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને શીખવાના સાધન તરીકે વાપરવું અને શીખી લીધું હોય એનો એન્ડ શું છે. આને પેલું એ કહેવાય વુડુ મેથોડોલોજી, કે બંને એ મીન્સ પણ છે અને એન્ડ પણ છે. કે શીખી લે કે તમને એની જ આવડત કેટલી છે, કારણ કે એના થકી જ આગળ વધવાનું છે અને જોવાનું છે. સો એ વુડુ મેથોડોલોજી પ્રમાણે એઝ અ મીન્સ ઓફ લર્નિંગ અને એન્ડ ટુ લર્નિંગ કેવી રીતે ક્યાં કેટલું થઈ શકે, એટલે દરેક કોર્સમાં એઆઈનો કમ્પોનન્ટ એડ કરવાનો. દરેક જનરલ એજ્યુકેશન 120 ટોટલ ક્રેડિટ લેવાની હોય, એમાંની 45 ક્રેડિટના જનરલ એજ્યુકેશનના હોય. એટલે એ કોર્સ એ પ્રમાણે હોય. સો દરેક કોર્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે ઇન્ટિગ્રેટ કરવાનું એના આખા બધા એ ચર્ચા ને એના બધા મીન્સ એન્ડ મિકેનિઝમ્સ ને તે બધું ચાલે. એવી રીતે એઆઈ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે અલગ વિષયોમાં કે ના પૂછો ને વાત. કોડિંગ ને કમ્પ્યુટર સાયન્સ ને ઇંગ્લિશમાં લખવાનામાં ને એ બધામાં, તો ગણિતમાં, સાયકોલોજીમાં હવે એવી રીતે જ સ્ટડી કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ તમારું થેરાપિસ્ટ છે. કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે કોઈ પણ એક થેરાપિસ્ટ અને કોઈ પણ એક કાઉન્સેલર કરતાં ઇનવેરિયેબલી વધારે નોલેજ છે. અને પેલાનો તો અમુક સમય હોય, 1 કલાક હોય ને અમુક જ દિવસે હોય. આ તો 24 કલાક તમારી સાથે છે. તો થયું ને સારું. એટલે લોકો એવી રીતે એને માનીને વાપરે છે. પણ એવું એ નથી જોતા કે એઆઈમાં ઘણું બધું હેલુસિનેશન બી થતું હોય છે. એ અલગ પોતાની રીતે વસ્તુઓ બનાવે, જવાબ આપે, એવું તેવું બધું પણ થતું હોય છે. સો ખતરો એ છે કે શિક્ષણ. બીજું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર અમુક એથિક્સના માપદંડ એઝ ફાર એઝ એજ્યુકેશનલ સિસ્ટમ્સ આર કન્સર્ન્ડ વી ડોન્ટ નો. કારણ કે હજી બી જનરલ પર્પઝ એઆઈ જ વપરાય છે. એટલે હંમેશા શિક્ષણ હોય, વિદ્યા હોય, એની અંદર એથિક્સ સૌથી મોટા હોય. પણ આમાં તમે તમારી રીતે શીખો તો કેટલું પછી એમાં તમે એને જાણો ના જાણો આપણને કોઈ જ ખબર નથી. સો લાસ્ટ હું થોડુંક ભારત તરફ આવું, કારણ કે આપણે અત્યારે ભારતમાં છીએ. તો અત્યાર સુધી મેં યુરોપના એક દેશની વાત કરી, અમેરિકાની વાત કરી. હવે આ દેશો કેવા છે કે જ્યાં એ લોકોની સમૃદ્ધિ બહુ જુદી છે. ભાષાકીય સમૃદ્ધિ નથી એમની પાસે. જ્યારે ભારતમાં ભાષાઓ કેટલી બધી છે, કેટલા બધા મીડિયમ ઓફ એજ્યુકેશન છે. અહીંયા જ કદાચ મારું માનવું છે કે એટલા લોકો હશે જે એટલીસ્ટ 3 કે 4 મીડિયમમાં ભણ્યા હશે. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે, હિન્દી મીડિયમમાં ભણ્યા હશે, કોઈ ભલું હશે તો હિન્દી મીડિયમમાં ભણ્યું હશે, અને કોઈ ભલું હશે તો મરાઠી મીડિયમમાં ભણ્યું હશે. આટલા જ લોકોમાંથી. તો એ બધી જે ભાષા છે એ બધી ભાષામાં એઆઈ કેવી રીતે ટેકનોલોજી ટ્રાન્સફર થાય છે અને ટેકનોલોજી ટ્રાન્સલેટ થાય છે.
સો મચ ઇઝ લોસ્ટ ઇન ટ્રાન્સલેશન. હમણાં જ અમે નીચે હતા તો બાયસની જે વાત કરી, કારણ કે એઆઈને જે ટ્રેનિંગ મળી છે, એટલે સામાન્ય રીતે ઉદાહરણ આપું તો તમને અમેરિકાના ટ્રાફિકમાં ગાડી ચલાવવાની ટ્રેનિંગ મળી હોય તો પછી ભારતમાં ગાડી ચલાવતા તકલીફ પડે અથવા ના ફાવે. ત્યાં રસ્તા પર ગાડીઓ જ ચાલતી હોય, આપણે રસ્તા ઉપર ભગવાન બી ચાલતા હોય. હવે ખબર છે, મને બહુ જ ગમે. હું જ્યારે બી જતો હોઉં ને તો ત્યારે હું ખાસ જોઉં કે કોણ પેલું આમ મંદિર આવે ને ટીટ હોર્ન મારીને ભગવાન સલામ, અથવા તો ગાડીમાં બી જતા હોય ઉતાવળમાં હોય ટેટ કરીને 2 વખત હોર્ન મારીને, અથવા તો સ્ટિયરિંગ બિયરિંગ છોડીને આમ 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 જે બી એમનું કંઈ હોય એ બધું કરવા માંડે. અને બીજા બધા બી જાતના ને ભાતના લોકો, વસ્તુઓ, પ્રાણીઓ બધું હોય એટલે સહેજ તમને તકલીફ પડે. એટલે ત્યાં તમને જો ટ્રેનિંગ અમુક એ જાતની મળી હોય, ડેટાથી ટ્રેન થાય એઆઈના મોડલ, તો એવા ડેટાના ટ્રેનિંગથી એને મોડલ મળી હોય તો પછી અહીંયા થોડીક એને કપરવું પડે. સો એ ભાષામાં જ્યારે શિક્ષણ થતું હોય ત્યારે પછી એને કઈ રીતે તમે વાપરી શકો. સૌથી મોટો જે એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન્ડ, અને ભારત જેવા દેશ માટે એનો સૌથી વધારે મોટો પ્રોબ્લેમ છે, એ છે એક સ્ટેન્ડર્ડાઇઝેશન. અમે લોકો છે ને પ્રયોગ કરીએ, હું ક્રિએટિવિટી ભણાવું, રચનાત્મકતા, સર્જનાત્મકતા. હવે મારી સર્જનાત્મકતા અને તમારી સર્જનાત્મકતા તો બહુ જુદી હોય, કારણ કે તમે વિચારો જુદું, તમારું બેકગ્રાઉન્ડ જુદું છે, તમારા અનુભવો જુદા છે. એટલે ક્રિએટિવિટી, એટલે મારા ક્રિએટિવિટીના કોર્સમાં આખું જે એઆઈનો કમ્પોનન્ટ છે, એટલે ત્યાં એ લોકોને કહીએ કે ભાઈ તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કહો કે તમે એક એલિયન હોય ને, એલિયનને તમે ડ્રો કરીને આપે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આવા 40-50 બાળકો હોય, બધા જ પોતાના કમ્પ્યુટર પર નાખે, ક્રિએટ એન એલિયન, ડ્રો એન એલિયન. પછી 2 મિનિટમાં એલિયન દેખાઈ જાય એટલે બધાએ એકબીજાને બતાવવાનું. હવે જ્યારે તમે 50 જુદા જુદા લોકોએ કીધું છે, પણ એ જ 50નું જ્યારે થીમેટિક એનાલિસિસ કરો ને તો 50-50 એલિયન સેમ હોય, જુદા જુદા ના હોય. એ સ્ટેન્ડર્ડાઇઝેશનનો એક જે ભય છે ને, ભય તો નહીં કહું પણ એ ચેલેન્જ છે. એને લીધે તમારું આખું જે જનરેશનલ યુનિકનેસ જે છે એ આખી સંકોચિત થઈને સ્ટેન્ડર્ડાઇઝ થઈ જાય. એક ડિઝાઇનમાં એક કોન્સેપ્ટ છે જેને યુનિવર્સલ ડિઝાઇન કહેવાય. અને આનો જો અનુભવ કરવો હોય તો એરપોર્ટ્સ ઉપર, આંતરરાષ્ટ્રીય સ્તરે તમે ગમે ત્યાં અમુક એરપોર્ટ્સમાં જાઓ ને તો અમુક બધી વસ્તુ સેમ જ હોય. એને યુનિવર્સલ ડિઝાઇન કહેવાય, જેથી જ્યારે તમે ટ્રાવેલ કરો ને તો તમારો જે ટ્રાવેલ શોખ હોય ને એ ઘટી જાય, એની રિલેટેડ એન્ઝાયટી ઘટી જાય. યુનિવર્સલ ડિઝાઇન બહુ જ ફાયદાકારક છે, પણ વિચાર કરો કે આપણે બધા એક જ રીતે વિચારીએ, આપણે બધા એક જ રીતે એ કરીએ તો પછી તો પતી ગયું. સો એઆઈના જવાબો એક સિસ્ટમ થકી જનરેટ થાય છે, એક ડેટા ટ્રેનિંગ મોડલ જે હોય એના થકી જનરેટ થાય છે, અને પ્રેડિક્ટેબિલિટીના બેસિસ ઉપર હોય છે કે નેક્સ્ટ સૌથી વધારે પોસિબલ શું છે, ઓફ ઓલ ધ પોસિબલ આઉટકમ્સ નેક્સ્ટ કયો સૌથી વધારે છે, એ એના બેસિસ, એના ગણિત ઉપર નેક્સ્ટ તમને એ શબ્દ, પછી નેક્સ્ટ શબ્દ, પછી નેક્સ્ટ શબ્દ આખું ઊભું કરી આપે. હવે એને લીધે એ પ્રોબેબિલિટીમાં સેમ જ વસ્તુ આવ કરે. એટલે આપણે બધાને છે ને એ એક જ કન્ડિશનિંગ થયા કરે, અને એ કન્ડિશનિંગ ઉપર બાયસ અત્યારે વેસ્ટર્ન સિસ્ટમ્સ, વેસ્ટર્ન થોટ પ્રોસેસીસનું છે. તો એક તરફ આપણે આપણા દેશને, દેશવાસીઓને અને એનાથી વધારે દેશના માનસને ડીકોલોનિયલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
કે જેથી આપણે આપણી પોતાની ઇન્ડિપેન્ડન્ટલી અમુક વિચારવાની પદ્ધતિઓ સાથે વિચારી શકીએ. પછી એ જૂની પદ્ધતિઓ હોય કે નવી અત્યારે આપણે ક્રિએટ કરેલી પદ્ધતિઓ હોય, એક કે બીજું એવું કશું નહીં કે પેલું જ સારું હતું ને આ છે. પણ જે 1000 વર્ષ જે નીકળી ગયા એને લીધે જે કોલોનિયલ એક જે માઇન્ડસેટ છે, અને અમે જ્યારે ગ્લોબલ ટેલિકમ્યુનિકેશન્સ ભણાવીએ ને તો ત્યારે એમાં ખાસ ન્યૂ એજ કોલોનિયલાઇઝેશનનો ટોપિક આવે કે નવા જમાનામાં કોલોનિયલાઇઝેશન કઈ રીતે થાય છે. પહેલાં તો એવું હતું કે તમે જઈને એ સરહદો જીતી લો, એ જગ્યાઓ જીતી લો, એ લોકોને જીતી લો અને પછી એની ઉપર તમે જે કરવું હોય કરો. હવે થ્રુ મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ તમે એને એટલા તમારા જેવા બનાવો કે એમાંથી કોઈ ફેર જ ના પડે. ધીસ ઇઝ ધ ન્યૂ એજ કોલોનિયલાઇઝેશન. સો તમે જુઓ તો આજની તારીખે તમારા ઘરમાં બાળકોમાં કોરિયન પેલા મ્યુઝિક K-popનું કેટલું બધું ચલણ હશે. બર્થડે હોય બાળકની તો એ K-popની થીમ ઉપર થાય કે ત્યાંના ગાયકો છે અને એ ગાયકમાંથી એકને પેલા મિલિટરીમાં જવાનું થયું તો કેટલા બધા અહીંયાના બાળકોના હૃદય તૂટી ગયા. ભારતમાં થનારા 70% લગ્નમાં જે કપડાં પહેરાતા હોય છે એ બધા પાકિસ્તાની ડિઝાઇન હોય છે. સારું છે ખરાબ છે એવું કશું નથી, પણ અને કારણ કે બિચારા મારા જ કેટલા બધા મિત્રો એ લોકો પાકિસ્તાનથી જઈને એ બધી ડિઝાઇન નથી લાવી શકતા, એટલે અહીંયાથી નક્કી થાય માલ બધો દુબઈ જાય અને દુબઈથી એ બધું લઈને આવે ને લગ્નમાં એ ડિઝાઇનો પહેરાય. ધીઝ આર ડિફરન્ટ વેઝ. એટલે ક્યાંનો એ ટ્રેન્ડ વધી ગયો છે. એટલે કઈ જાતની માઇન્ડસેટ, એટલે એઆઈમાં પણ આવી ટાઈપના કે આપણે એના એ જવાબ આવે, એ જવાબની જે ભાષા હોય, અને સિસ્ટમ્સ આર વેરી રિજિડ ઇન મેની વેઝ. તમે જ્યાં સુધી એને સાચો કમાન્ડ ના આપો ત્યાં સુધી એ અમુક જાતનો રિસ્પોન્સ ના આપે. એટલે તમારે પછી એ રીતે બદલાવવું પડે. અમુક ગુરુઓ એવા રિજિડ જ હોય છે. એટલે એવું નથી કે આપણે એઆઈને ગાળો દેવાની છે કે એવું કશું, પણ આપણે એને સમજવાનું છે વધારે. વ્યક્તિઓ બી એવા વિચિત્ર હોઈ જ શકે છે. અને મને સૌથી વધારે હમણાંનું તો દુઃખ એ થાય છે કે કેટલા બધા ફિમેલ પીએચડી સ્ટુડન્ટ્સે પીએચડી છોડી દીધું છે બિકોઝ ઓફ ધેર ઇમ્પ્રોપર કોન્ડક્ટ ઓફ ધ ગાઈડ. કેટલી બધી ભારતની છોકરીઓએ પીએચડી છોડી દેવું પડ્યું છે ને મને સખત ગુસ્સો છે આ વાતનો. હું પહેલાં પીએચડી કરતી હતી, 2 વર્ષ કર્યું પછી છોડી દીધું. બસ ના ફાયું નહીં, મજા ના આવી, એવું યુઝ્યુઅલી એવું કે, કારણ કે આવી વાત કરવી ના હોય. પણ હું પૂછું ના શું થયું હતું પછી કે સર જવા દો ને હવે ક્યાં એવું કહેવું. બટ ઇનવેરિયેબલી there is a large percentage of girls who have to give up on their PhD because of the improper conduct of their guides, especially. અને બધી જગ્યાએ હશે, પણ અહીંયાનું તો મેં સાંભળ્યું છે ને મને બહુ જ ઇટ અપસેટ્સ મી અ હોલ લોટ. એટલે વ્યક્તિઓ પણ વિચિત્ર હોઈ શકે છે. સો ધીસ ઇઝ નોટ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ વન ઓર ધીસ ઇઝ બેટર ઓવર ધી અધર. શિક્ષણમાં એઆઈના થકી જે સ્ટેન્ડર્ડાઇઝેશન થાય, આપણે વિચારવાનું છે કે શું આપણે એ આપણી નેક્સ્ટ પેઢી માટે જોઈએ છે કે નથી જોઈતું. એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે. આપણે વિકસિત ભારત 2047માં હંમેશા વાત થઈ રહી છે એક કી કમ્પોનન્ટની, એ છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. કે ભારત સૌથી યુવા દેશ છે, ભારતમાં યુવાનોની વસ્તી એનો આખો ચંક બહુ જ બધો છે. તો એ જ્યારે આવશે ત્યારે એમાં આખું આગળ નીકળશે અને એના દમ ઉપર ભારત એ વિકસિત ડેવલપ્ડ નેશન સુધી એ પહોંચશે. સો વોટ વી હેવ ટુ થિંક અબાઉટ એઆઈ અને શિક્ષણને લઈને કે એ ડિવિડન્ડની જે વાત કરીએ, ડિવિડન્ડ બધાને વહાલું હોય, પણ એ ડિવિડન્ડ છે ને ઘણીવાર ડિઝાસ્ટર પણ થઈ જાય. સો ઇઝ એઆઈ ગોઈંગ ટુ ટ્રાન્સફોર્મ દેટ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઇન્ટુ ડેમોગ્રાફિક ડિઝાસ્ટર? આના વિશે આપણે ક્રિટિકલી એન્ગેજ થઈને શીખવાનું છે, જાણવાનું છે, કારણ કે એ સ્ટેન્ડર્ડાઇઝ કરી દેશે તો વી આર ઓનલી એટ ધ મોમેન્ટ અવેર ઓફ
ધ ફર્સ્ટ ઓર્ડર કોન્સિક્વન્સીસ, કે કામ ફટાફટ થઈ જાય છે, અમુક બધું વસ્તુઓ સહેલાઈ થઈ જાય છે. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને શિક્ષણને લઈને જે એના સેકન્ડ અને થર્ડ ઓર્ડર કોન્સિક્વન્સીસ છે એના વિશે આપણે હજુ જાણતા નથી, કારણ કે એટલો લાંબો સમય થયો નથી એને ઇન્ટ્રોડ્યુસ થયે, પ્રોપર સ્ટડીઝ આવી નથી રહી. દેર ઇઝ અ કોન્સેપ્ટ કોલ્ડ, અને ખાસ શિક્ષણને લગતો છે, કોલ્ડ કોગ્નિટિવ એટ્રોફી. તમે કદાચ મસલ એટ્રોફી સાંભળ્યું હોય કે અમુકથી વધારે પેલું મસલ વપરાય નહીં ને તો પછી એનું એ જતો રહે, એની એ જતી રહે. એવી રીતે કોગ્નિટિવ એટ્રોફી, અને એ આપણે માનવતા ભોગવી ચૂકી છે. જ્યારે કેલ્ક્યુલેટર આવ્યા તો પછી ગણિત અને ગણવાની એબિલિટીની એ જતી રહી. પહેલાં કેટલા બધા હતા. અહીંયા છે ને મારો મિત્ર બેઠો છે, એને જ્યારેથી પહેલો એને મોબાઈલ ફોન લીધો ને ત્યારથી એનો નંબર એ જ છે, 9979093153. બરાબર ને? આ મને યાદ છે, પણ હવે કેટલા બીજા લોકોના નંબર આપણને યાદ હોય છે? પહેલાં કેટલા બધા લોકોના નંબર યાદ રહેતા હતા? ધીઝ આર ઓલ એક્ઝામ્પલ્સ ઓફ કોગ્નિટિવ એટ્રોફી. હવે તો એટલું થઈ ગયું છે કે ફોનમાં એટલા બધા નામ હોય છે કે વ્યક્તિઓના નામ બી હવે યાદ નથી રાખતા. એટલે લિટરલી જે સંસ્થા થકી જે મળ્યા હોય ને એ સંસ્થાના નામ સાથે એડ કરવા પડે. પહેલાં તો મળો એટલે ઓહો કેમ છો જયંતિભાઈ કરીને, ભલે જયંતિ હોય કે ના હોય, ના હું જયંતિ નથી કંઈ નહીં, ચલો ને મોડેથી. પણ સિસ્ટમેટિક કોગ્નિટિવ એટ્રોફી એઆઈને લીધે કેવી રીતે ક્યાં થાય છે? હવે જેમ કે મારે આજે અહીંયા 1 કલાક બોલવાનું હોય, 1.5 કલાક બોલવાનું હોય, 2 કલાક બોલવાનું હોય, વચ્ચે એક જગ્યાએ મને 2.5 કલાક બોલવા માટે ઊભો કરી દીધો. અરે 2.5 કલાક બોલવાનું એટલે એ જેવી તેવી વાત છે? લોકોની સાંભળવાની બી તો ક્ષમતા હોવી જોઈએ ને. પછી કે તમે તો તમે એવો ભય ના રાખશો કે તમે ભયના બહુ ભાષણ આપો છો ને તમે કંઈક શોધી લેશો. એ આજકાલ નવું ચાલુ થયું છે. એ ભયનો ઉપયોગ મારી સામે જ થાય છે. અરે અમારા યુનિવર્સિટીવાળા અમારા પ્રોગ્રામમાં મારા કરતાં બીજા સિનિયર લોકો છે, તો અમારા ડિરેક્ટરે મને બોલાયો ને કે અમે નક્કી કર્યું છે કે તમને પ્રોગ્રામ હેડ બનાવવાના છો. મેં કીધું મારી નથી કોઈ એવી ઝંખના, નથી મારી કોઈ એવી ઈચ્છા, મારે નથી લેવા ગામના ટોપલા માથે. તો કે ના, એટલે પછી એવું તો કહેવાય નહીં કે મારે નથી લેવા ગામના ટોપલા માથે. એટલે મેં કીધું પણ મારા કરતાં બીજા બધા સિનિયર છે, તમે એમને બાયપાસ કરીને મને બનાવશો તો પછી અંદર ઘર્ષણ ઊભું થશે આખા પ્રોગ્રામમાં અને બીજી બી તકલીફ થશે. ના તમે કે આ ભયનું બહુ કરો છો ને, તમે સંભાળી લેજો. જ્યાં જ આવતા મારી સામે જ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે હવે એને મારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કહેવું હોય કે ભાઈ મારે 45 મિનિટ બોલવાનું છે, તું મને આઉટલાઇન બનાવી આપ. ઓહો, લિટરલી ઘડીના છઠ્ઠા ભાગે એ મને આઉટલાઇન આખી તૈયાર કરીને આપી દેશે. જસ્ટ આજના માટે મેં 3 આઉટલાઇન બનાવી. 3 એઆઈથી બનેલી આઉટલાઇન છે. એકમાં મેં કીધું કે મને એક એવી આઉટલાઇન બનાવી આપો કે જાણે હું શંકરાચાર્ય હોઉં, આધ્યાત્મિક એંગલવાળી. એમાં બધું જાતનું બધું આખું એક ઊભું થયું. બીજી મેં કીધું કે મને એવી એક આઉટલાઇન બનાવી આપો કે આ જે છે એ યુએનની મહાસભા છે, જનરલ એસેમ્બલી, અને દરેક દેશના લોકો બેઠા છે અને મારે એમને કહેવાનું છે. તો એ પ્રમાણે એને મને બનાવીને આપ્યું. પછી મેં કીધું કે જાણે એવું માની લો કે હું કેન રોબિન્સન છું, કેન રોબિન્સન બોલતા હોય એ પ્રમાણે મને બનાવી આપો. 3 મારી કમનસીબી એવી છે કે મારાથી જોઈને બોલાતું જ નથી એટલે 3 એમને પડી છે. પણ જસ્ટ ટુ સી કે એ આઈઆઈ કેવી રીતે કરે છે. હવે વિચારો, મારે કંઈ વિચારવાનું જ નથી. એને બનાવી આપ્યું, મારે આવીને બસ એ મુદ્દાઓ જોઈને બોલી દીધું. એ કોગ્નિટિવ એટ્રોફી જે છે, કેવી રીતે, કેટલી, ક્યાં થશે આપણને હજી ખબર નથી. વી ડોન્ટ હેવ ઇનફ બાયોલોજિકલ ઓર સોશિયલ સાયન્સીસ
or social sciences led, communication led or psychology led studies, especially longitudinal studies. Longitudinal એટલે એક વખત લીધું એવું નહીં, ફરીથી વર્ષો સુધી તમે લો. એવો આપણી પાસે ડેટા નથી કે આ એઆઈને લીધે કોગ્નિટિવ એટ્રોફી કઈ જાતની થશે. અને આપણને એ પણ નથી ખબર કે કઈ વચ્ચે, હવે પહેલાં આપણે નંબર યાદ રહેતા હતા પણ મોબાઈલ વાપરતા નહોતા આવડતા, હવે મોબાઈલ વાપરતા બધાને આવડે છે, રાઈટ? એટલે એ નવું આપણે કંઈ શીખ્યા પણ ખરા. એટલે આ આખો એક જે કોઓપરેશનનો એજ છે, હ્યુમન કમ્પ્યુટર ઇન્ટરેક્શન, હ્યુમન કમ્પ્યુટર કોઓપરેશનનો જે એજ છે, એમાં આપણે શું ગુમાવવાનું આવશે? ઇન્ફોર્મેશન હેઝ બીકમ રિડન્ડન્ટ, નોઈંગ હેઝ બીકમ રિડન્ડન્ટ. જાણકારી અને જાણવું આ બંનેનો કોઈ મતલબ જ નથી રહ્યો, કારણ કે બંને આંગળીના ટેરવે છે. અને ટેકનોલોજી હેઝ રીચ્ડ એ મેચ્યોર સ્ટેબલ સ્ટેટ કે તમને જ્યારે જોઈએ ત્યારે તમને એ મળી શકે છે. ટેકનોલોજી હવે એ ફેલ નથી થતી એવી રીતે. પેલા ટીવીના એન્ટીનાની જેમ નહીં કે વાંદરું આવીને બેસે એટલે પછી ભારત પાકિસ્તાનની મેચ ના જોવાય. એ રિલાયબલ નહોતું. પેલા ટાટા સ્કાય સાથે થાય છે, આમ વાદળા આવે એટલે, હે ને? આંટી કહે છે સાચી વાત છે. સો પણ આમાં એ મેચ્યોરિટી આવી ગઈ છે, પરિપક્વતા આવી ગઈ છે. તો એ બાળક જે નાનપણથી જ જેને ઇન્ફોર્મેશન, નોઈંગ, જાણવું અને જાણકારીનું કોઈ મહત્વ જ નથી, એ બાળક કેવું હશે? પછી એમ કહી દે કે આ તો જેન ઝી છે, બધા જુદા ને વિચિત્ર જ છે. અરે જુદા વિચિત્ર શું, તમે જ બનાવી છે ટેકનોલોજી. જેન આલ્ફા અને જેન બીટા જે છે, સીધો વિડીયો કોલ જ જોડી દે. આપણે તો સાદો ફોન કરતાંય 2 વાર વિચારીએ કે સામેવાળું બિઝી નહીં હોય, એ લોકો વિડીયો કોલ જ જોડી દે. હમણાં મારો એક છે ટેણીઓ, અર્પણ મામા વિડીયો કોલ. શું થયું ભાઈ? મેં હિમેન જોયું. મેં કીધું પણ હું કોઈ એક જગ્યાએ છું. અરે ભલે ને તમે હોતા, એનાથી મને શું ફેર પડે? બરાબર છે, એ બાળક છે, એને શું ફેર પડે? હું ગમે ત્યાં આવું, જેની બી સાથે બેઠો. મેં હિમેન જોયું, મને મમ્માએ કીધું કે તમને હિમેન બહુ જ ગમતું હતું તમે નાના હતા ત્યારે. મેં કીધું હા ગમે છે, મને હિમેન બહુ જ ગમ્યું. અને પછી એ બધી તો એ લાંબી એની એ ઉમંગમાં હોય ને. સામેવાળા વ્યક્તિ, એમને ગુજરાતી નહોતી ખબર પડતી એટલે વાંધો નહીં. મેં કીધું સોરી, વેરી અર્જન્ટ. અને બીજું શું છે કે આ જેમ ભય મારી સામે ઉપયોગ થાય છે મારી વિરોધમાં, એમ ઘણી વખત મને કામમાંય લાગે છે આવું. જેમ તમે કહી દીધું કે ભાઈ હવે ભારતના સૈન્યના લશ્કરના લોકોને ભય નિવારણ કરાવે છે, એટલે હું કહું વેરી ઇમ્પોર્ટન્ટ સૈન્યનું કામ. એટલે પેલા ઓકે અમે તમને રૂમ ખાલી કરી આપીએ? ના, એવી કોઈ જરૂર નથી. તો મારું સૈન્ય છે, વાનર સેના. સો મારા ફોનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો ફોન કોલ્સ હોય તો એ બધા જેટલા પણ મારા નીસ અને નેફ્યુ છે, આપણા ભાણા ભાણીઓ જે હોય, એ લોકો ટોપ પ્રાયોરિટી. કારણ કે એમની એ જે ઉમંગ અને જે ઉત્કંઠા હોય ને, એને કોઈ દિવસ મારવાની નહીં. એ મોમેન્ટ જો એ જતું રહ્યું ને તો પછી યુ કેનોટ. એટલે યુ હેવ ટુ મેક દેટ એફર્ટ. એસ્પેશિયલી કેમ? કારણ કે આ એઆઈનો જમાનો છે. 2 સેકન્ડમાં એનું ધ્યાન બીજે જતું રહેશે. મારા એ જે નીસીસ અને નેફ્યુઝ છે એ મારી જોડે એટલે કનેક્ટ થાય છે કારણ કે એ કમ્પ્યુટર ઉપર મારું નામ લખે ને તો મારા વિશે એક અબાઉટ સેક્શન આવે છે. અર્પણ મામા, યુ આર સો કુલ, યુવ ગોટ એન અબાઉટ સેક્શન. કમ્પ્યુટર કહે છે કે આ અર્પણ યાજ્ઞિક કંઈ છે એટલે એમના માટે મારી અગત્યતા છે, બાકી બીજા કોઈની અગત્યતા નથી. એટલે આવો જમાનો છે. અને એ લોકોને માટે ઇમેજિન, નોઈંગ અને નોલેજ જરૂરી જ નથી. એ લોકોને માટે રિટ્રીવલ, એ જાણકારીને રિટ્રીવ કેવી રીતે કરી શકવું. સૌથી વધારે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે લર્નિંગ જેની પર અમુક ફોકસ થઈ રહ્યું છે એ છે પ્રોમ્પ્ટિંગ ઉપર. પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ને આ તે જે હોય છે એ અમુક બીજું બી હોય છે, પણ પ્રોમ્પ્ટિંગ ઉપર શું તમે એને કહેશો તો એ શું તમને આપશે. કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, જો તમે એનો વધારે ઉપયોગ કરશો અને કામ માટે, તો તમને રિયલાઇઝ થશે
કે બહુ જ ફ્રસ્ટ્રેટિંગ છે. અને તમે જો ચોક્કસ હો ને, તમે જો ચોક્કસ હો અને તમે જો જાણકાર હો, તો તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં ગમે. કારણ કે એ તમને જે જોઈએ છે એ આપશે જ નહીં. આજે વિચાર કરો કે તમે કોઈ જગ્યાએ ગુજરાતી થાળી ખાવા ગયા હો અને કેરીનો રસ હોય, કેરીની તો થોડી વાત કરી લઈએ, કેરીનો રસ હોય અને કોઈ તમને આવીને કઢી જ આપી જાય કેરીના રસની બદલે, કેવું અંદરથી ફ્રસ્ટ્રેશન થાય. આમ રસ, હા આપો ને, અને ભાઈ જુઓ તો કઢી હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કામ એવું છે, તમને આમરસની પ્રોમિસ આપીને કઢી આપી જાય. ગળે આ બંને છે, પણ હવે તમે જ્યારે પરદેશથી અહીંયા કેરીનો રસ ખાવા આવતા હો, તમને કોઈ કઢી જ ખવડાય કરે તો ત્રાસ થઈ જાય. પણ હું તો આ રમૂજની વાત તો ઠીક છે, પણ આના તમે જે સિરિયસ કોન્સિક્વન્સીસ છે ને એ વિચારો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે જેટલું તમે નાખો એટલું તમને નથી આપતા. શરૂઆતમાં દેર ઇઝ એ હેલો ઇફેક્ટ, કારણ કે આપણી એક સિસ્ટમ પાસેથી કોઈ અપેક્ષા જ નથી હોતી. અને જ્યારે થોડું સારું કામ કરી જાય ને તો આપણને બહુ ગમે. આપણા ઘરે જે કામ કરવાવાળા આવતા હોય ને, તમારા મમ્મી પપ્પા આજે છે નહીં, એ લોકો બહારગામ ગયા છે, એટલે પેલા આંટી જે કામ કરવા આવે એ કહે કે ભાઈ વાત કરાવો મમ્મી સાથે. મેં કીધું શું થયું? વસ્તી રવિવારે ને સોમવારે નથી આવવાના. અરે નથી આવવાના કે દર વખતે તો અમે કે પેલા બીજા માયાબેનને મૂકીને જઈએ છે, પણ આ વખતે માયા પણ વિમુખ થઈ ગયા છે કે આ બહુ આધ્યાત્મિકતા કરે છે, એટલે હવે માયા બી દૂર થઈ ગઈ છે. તો કે તો એક બીજા કોઈને મૂકી જઈએ? મેં કીધું હા મૂકી જાઓ. તો કે પણ તમે બેનને પૂછી લો. સારું, પણ અમે જોડાતો નહીં. પછી ફોન જોડે મમ્મીને. મેં કીધું મમ્મી આ કહે છે અચ્છા 2 દિવસ, ખાલી 2 દિવસ નથી આવવાના ને? હા. ના કોઈ બીજું નથી જોઈતું, આપણે કરી લઈશું. કારણ કે એ એટલું ગંદુ કામ કરીને જાય ને કોઈ અજાણ્યું હોય તો, કે આપણને શું, મને તો શું થવાનું, મમ્મીને જ વધારે ત્રાસ થઈ જાય ને કે ના આપણે એટલી રીતે કરી લઈશું. સો આ બધી વસ્તુઓ બહુ ઝીણી છે. બટ કુમારપાળભાઈ તમે જ એક જગ્યાએ લખેલું કે જ્યારે એક મૂર્તિકાર હોય છે ને, એ મૂર્તિકાર જ્યારે પથ્થરમાંથી મૂર્તિ બનાવે ને તો એ પથ્થર કોઈ દિવસ વિરોધ નથી કરતો. તમારા એક લેખમાં હું કુમારપાળભાઈને આજકાલ વાંચું છું, હવે મિત્રતા થઈ છે તો અને મને એટલું ગમે છે કે ના પૂછો ને વાત. અને શિક્ષણ વિશે જ હતી, એ ગુરુ વિશે તમારો લેખ હતો જનકલ્યાણમાં. કદાચ હવે તમને યાદ નહીં હોય, તમે ઘણું બધું લખતા હશો, પણ નાવ આઈ ફોલો યુ. કે એ મૂર્તિનો જે પથ્થર હોય છે ને એ ક્યારેય વિરોધ નથી કરતો. કંડાર આતો હોય, હથોડી થતી હોય ને, હથોડી મરાતી હોય ત્યારે પણ એ વિરોધ નથી કરતો. સો પણ વ્યક્તિ સાથે જ્યારે તમે કામ કરો ને તો દરેક વસ્તુમાં વિરોધ કરે. હું હંમેશા કહું, બધા એવું કે પેલું છે ને એક સામાન્ય કહેવત છે, ઓ ઇટ્સ નોટ રોકેટ સાયન્સ. રોકેટ સાયન્સને આમ બહુ મહાન બનાવી દીધું છે. મને એનાથી વાંધો નથી, પણ રોકેટ સાયન્સમાં તમે વિચારો ને તો દરેક પદાર્થ જે છે ને એ કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં કેવું બિહેવ કરશે ને એ નિશ્ચિત છે. મેટલ કેટલા પ્રેશરમાં, કેટલા ટેમ્પરેચરમાં વોર્પ થશે, નહીં થાય, પીગળશે, નહીં પીગળાય, એ ખબર છે. ચંદ્ર જે છે ને તે એક જ ગતિએ પૃથ્વીની આગળ ફરે છે, એક જ સ્પીડે રોટેટ થાય છે અને રિવોલ્વ થાય છે. પૃથ્વી પણ એક જ સ્પીડે થાય છે. ઓલ ધ વેરિયેબલ્સ આર ફિક્સ્ડ, ધેર આર સમ અનનોન્સ. હું એવું નથી કહેતો કે અનનોન નથી, પણ ધ વેરિયેબલ્સ દેટ યુ આર વર્કિંગ વિથ આર ફિક્સ્ડ. પણ જ્યારે તમે માણસ સાથે કામ કરવાનું હોય ને તો દરેક વેરિયેબલ અને એમાંય અહીંયા જેના લગ્ન થયા હશે એમને તો ખાસ જ ખબર હશે, સહેલું નથી હોતું. જુદા જુદા માણસો સાથે કામ કરવું એ તો છોડો, પણ એક જ વ્યક્તિ સાથે જુદા જુદા સમયે કામ કરવું. હવે વિચારો, જો ચંદ્રમાં એવા હત તો આપણે પહોંચ્યા જ.
તો રોકેટ સાયન્સ વધારે અઘરું કે સોશિયલ સાયન્સ? એટલે આ સમજવા છે. હવે એવા માહોલમાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તમે ઉતારી દો તો શું થાય અને શું ના થાય, એમાં શિક્ષણ. સો હું હવે સહેજ મારી વાતને પૂર્ણ વિરામ તરફ લઈ જાઉં, કારણ કે તમે લોકોએ બહુ હસી લીધું છે. જ્ઞાન જરૂરી છે, વિદ્યા જરૂરી છે. શેના માટે? તો કે એ મુક્તિ માટે. મુક્તિ અલગ અલગ લેવલની હોય. સર્વોચ્ચ મુક્તિ તો છે જ, જેમાં તમે કર્મના બંધન, સારા કર્મ અને ખરાબ કર્મ બંનેના બંધન છે, એમાંથી તમે છૂટો અને આ ભવનું જન્મનું જે છે એમાંથી તમે નીકળો. પણ આમાં પણ તમારી જે પણ પરિસ્થિતિ હોય, જે પણ મનોસ્થિતિ હોય, એમાંથી તમને મુક્તિ મળીને તમે સારી સ્થિતિ તરફ જાઓ, એને જ્ઞાન કહેવાય, એને વિદ્યા કહેવાય. કારણ કે પૈસા હોય તો એવું નથી હોતું કે તકલીફ નથી હોતી. પૈસાની પણ તકલીફો જુદી હોય છે, એના હોવાની તકલીફ હોય છે, એના નહીં હોવાની તકલીફો હોય છે. સો જ્ઞાન આપણને એટલે જરૂરી છે કે આપણે આપણા ધર્મને, આપણે આપણા કર્તવ્યને સમજી શકીએ, સારી રીતે સૂઈ શકીએ, જીવન નિર્વાહ કરી શકીએ. અને જ્યારે પોતે જ એ જીવનનો હિસાબ માંડવાનો હોય ને, તો સુખેથી એ માંડેલા હિસાબને જોઈ શકીએ. એ હિસાબ માંડ્યા પછી નિરાંત થવી જોઈએ. પહેલાં તો જ્યારે મારશે ત્યારે મારશે એ હિસાબ, પણ આપણે બી તો પોતાની જાત માટે અકાઉન્ટેબલ છે ને. આટલો બધો દુર્લભ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે જે નવી એક ટેકનોલોજી આવી છે, એનો કેટલો સમય સુધી રહેવાની છે, નથી રહેવાની, આપણને ખબર નથી. પણ એનો સદુપયોગ આપણે કેવી રીતે, કેટલા માટે કરી શકીએ, અને ખાસ કરીને શિક્ષણમાં, વિઝડમ ઓફ લિવિંગમાં, મારે જીવવું કઈ રીતે, એના માટે વાપરી શકીએ એવી રીતે જો એનો ઉપયોગ થાય રિઝનેબલી, વિધિન રીઝન. આપણામાં તો કહેલું જ છે કે કોઈ પણ વસ્તુની અતિ નહીં સારી. પછી તમે એઆઈની બી અતિ કરો તો એની તકલીફો ઊભી થાય. એટલે એ અતિ કર્યા વગર રીઝન સાથે, મોડરેશન સાથે, અને સૌથી વધારે અગત્યનું વિવેક સાથે. વિવેક એટલે ડિસર્નમેન્ટ, કે આને વિવેકપૂર્ણ રીતે કઈ રીતે આનો ભણતરમાં, જ્ઞાન મેળવવામાં, પ્રજ્ઞા તરફ જવા માટેનો ઉપયોગ થઈ શકે, એ રીતે આગળ વધાય એવી મારી ઈચ્છા. અને હું છેલ્લે હવે જે મારે પ્રાર્થના કરવાની છે એ કરી દઉં. કારણ કે પહેલાં કરેલી તો પ્રાર્થના એ તો જસ્ટ સ્ટાર્ટિંગ હતી. પણ એ પહેલાં થેન્ક યુ સો મચ કુમારપાળભાઈ, તમે આટલો સરસ મને લાવો આપ્યો. બે મારા મિત્ર આવ્યા, દિવ્યેશભાઈ અને ભાભી, તમે ખાસ આવ્યા, થેન્ક યુ સો મચ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આભાર અર્પણભાઈ. બહુ જ મેં આપને કહ્યું હતું એમ જીવંત રીતે એમણે આપણને ઘણી બધી ગંભીર વાતો કહી દીધી, થોડા આપણને ચેતવણી પણ આપી દીધી, અને શક્યતાઓ વિશે પણ એમણે ઘણી બધી વાત કરી દીધી. એટલે ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ વતી અર્પણભાઈનો ખૂબ ખૂબ આભાર, હાર્દિક આભાર. તો ગુજરાતી વિશ્વકોશ સાથે આપ જોડાઈ રહો એ આશા સાથે આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અર્પણભાઈનો ફરીવાર ખૂબ ખૂબ આભાર.